બોલો सदगुरुदेवनी जय। कि गुरु को आगे रख के चले आगना माही, कि गुरु को आगे रखे चले आगना माही, कहे कबीर उस दास को तीनों लोक में चिंता नहीं। कि जी कबीर साहेब હતા એ લોકોનું એવું કહેવાનું હતું કે જો કોઈ પણ વ્યક્તિ એવા છે કે જે વ્યક્તિ પોતાના જે ગુરુ છે એને જીવનમાં આગળ રાખીને જ્યારે ગમે ત્યારે હાલે છે ત્યારે ત્રણેય લોકમાં એને એકે વસ્તુથી ભય નથી હોતો। તો આપણે આની આ વાત કરીએ તો એનો મતલબ પહેલો તો એ થાય કે આપણે કોઈ પણ કર્મ કરતા એની માટે ગુરુને આગળ રાખવાના હોય। તો ગુરુને આગળ રેખા કહેવાય કોને? તો ગુરુનો આગળ રેખાના બે રીત હોય। સૌથી પહેલી તો રીત એ આવે કે ગમે ત્યારે જીવનમાં કોઈ પણ મોટો બનાવ હાલતો હોય ત્યારે જ્યારે નિર્ણય લેવાની વાત આવે ત્યારે એવું કહેવાતું હોય કે ભાઈ સદગુરુ મહારાજ હોય ને એક વખત સલાહ સૂચન લીધેલી હોય તો ફાયદાકારક થાય। એટલે એક પહેલી રીત છે। બીજી એક રીત એવી આવે કે જ્યારે જીવનમાં નાની નાની વસ્તુ હાલતી હોય ત્યારે આપણે 5-5 મિનિટે કંઈ સદગુરુ મહારાજને ફોન જ કરવાના કે ભાઈ પાણી પીવું કે નહીં, રસ્તામાં ટ્રાફિક છે ડાબી બાજુ હાલું કે નહીં, જમણી બાજુ હાલું કે નહીં। ત્યારે આપણે એક જ કર્મ કરીએ કે જે મન છે ને આને સ્મરણમાં રેખા છે। અને આ જે મનને સ્મરણમાં રાખવાની જે કળા છે ને એટલી અક્કળ કળા છે કે જો કોઈ પણ વ્યક્તિને ધીમે ધીમે અભ્યાસ કરતાં કરતાં પ્રેક્ટિસ કરતાં કરતાં જો એમાંય આગળ વ્યક્તિ નીકળી ગયા, જ્યારે સાધક એમાં આગળ નીકળી જાય છે ને પછી એને બીજી કોઈ વસ્તુની જરૂર એટલે નથી રહેતી, કારણ કે શરીરથી કોઈ પણ વ્યક્તિની સલાહ લેવી। જેવી રીતે આપણે નથી કહેતા સદગુરુ મહારાજની સલાહ લેવા માટે 2-3 વસ્તુ છે। સૌથી પહેલાં તો એ લોકો ફ્રી હોવા જોઈએ। બીજી વસ્તુ આપણે કેમ પછી પાછા વ્યક્તિનું જો ગ્રુપ છે, જો આવું ગ્રુપ હોય તો બહુ સારું। ધારો કે 500, 1000 કે લાખ વ્યક્તિનું ગ્રુપ હોય તો એ વસ્તુ અશક્ય સમાન સાબિત થઈ જાય। ત્રીજી વસ્તુ એ છે કે ગુરુની હયાતી હોવી જોઈએ। જો ગુરુ શરીરથી હયાત નથી તો આપણે જેવી રીતે ધારો કે બાપાની તિથિ છે જે સમાધિ થઈ છે ને આપણે ગમે ત્યારે જઈને આપણે એને ઉપર જે માંગણી છે એ કરીએ કે પોતાના વિચાર વ્યક્ત કરીએ છીએ, પણ સમાધિની અંદરથી બીજી કોઈ જવાબ તો નથી આવવાના। ત્યારે એક જ કર્મ થાય કે એ લોકો ધારો કે કોઈને આગળ રાખીને ગયા, કોઈ એવી ગુઠ્ઠી છે કે જે આપણાથી નથી સુલઝતી ત્યારે ત્યાં જઈ ગયો। બાકી એની સિવાયની જે સાખીની અંદર જે વાત કરી છે ને એ કઈ વાત કરી છે કે ક્ષણે ક્ષણે જે મન છે ને આના નામની અંદર સ્થિર લગાડો। જ્યારે જ્યારે મન નામની અંદર સ્થિર થાય ને ત્યારે એક જ કર્મ થાય કે આપણે ઘડીક પહેલાં વાત નથી કરી કે ગુરુજી છે એને આગળ રાખ્યા। એને આગળ રાખવાનો મતલબ એમ થાય કે આપણે જે કર્મ કરીએ છીએ એમાં આપણે બંધનમાં નથી બંધાતા, અને જ્યારે આપણે બંધનમાં ન બંધે ને ત્યારે એનો જે માલિકી પણ હોય એને માલિકી પણ હોય છે। અને જ્યારે માલિકી પણ હોય છે ત્યારે એવું થાય કે બધા ટેન્શન જ મુક્ત થઈ જાય કે હવે આપણે કોઈ પણ વસ્તુ અરે લેતી દેતી બધું જે હિસાબ છે આખો ક્લિયર થઈ જાય। એ આખો એ રીતનો થઈ જાય કે આપણે હાંજે હોતા હોય અને હાંજે હોતા ખાલી કલ્પના કરીએ કે ભાઈ ક્ષણિક ભરપૂર તો ધારો કે આપણું શરીર છે શાંત થઈ ગયું। હવે શરીર શાંત થઈ ગયું તો પછી કેવું થયું, જે આજુબાજુના હગા સંબંધી હતા, જે પ્રોપર્ટી પાવર હતો, જે લેતી દેતીનો સમય હતો, જે બુદ્ધિ હતી, જે કંઈ કોર્ટ કચેરીની વસ્તુ હાલતી હતી, જેટલું ટેન્શન હતું, જેટલું સારું હતું, જેટલું નબળું હતું, આ બધું એક જ સેકન્ડની અંદર વહી ગયું। ખાલી એક કલ્પના કરવાની હેંજ હોય હતી કે ધારો કે આપણું ડેથ થઈ ગયું, હવે આપણે શું કરીએ છીએ, એક આત્મ સ્વરૂપમાં આપણે શું કરીએ છીએ। તો તમે ધીમે ધીમે ઊંડા ઉતરતા તમને ખ્યાલ આવે કે વિશ્વની એક વસ્તુ આપણી માટે કાંઈ કામની જ નહોતી, ખાલી આપણે એની પાછળ દોડતા જતા હતા। એમાંથી એવો ખ્યાલ આવે કે જે નામ હતું ને એક જ કામનું હતું, આની અંદર જે સ્મરણ હતું એક જ કામનું હતું। એટલે જ્યારે એવું લાગે ને કે આમાં કંઈ ખબર નથી પડતી હું કર્યા જવું છે ત્યારે ખાલી જે 6 શબ્દ છે ને આનું સ્મરણ કરીને આગળ નીકળી જવાનું। નકર જે કુદરત છે કુદરતનો એટલો હારા હદ સુધીના નીતિ નિયમો છે કે કોઈ વ્યક્તિ આગળ સ્મરણ કર્યું હોય કે ન કર્યું હોય, એની પાસે આગળનું ભજન બળ હોય કે ન હોય, જે ક્ષણે જ્યારે એમ લાગે કે આપણે નામના સ્મરણની અંદર રહેવું છે ને એના જે સદગુરુ એની ઉપર 100% વિશ્વાસ હોય તો સદગુરુને જે ભજન બળ હોય ને એ હોતે એ રીતે કામમાં આવી શકે કે જો જે વ્યક્તિ એનું સ્મરણ જેટલો સમય પૂરતું હોય એટલા સમય પૂરતું એના જીવનની ગમે એટલી આફત હોય એ વ્યક્તિને હકીકત કાંઈ ફરક નથી પાડી શકતી। એટલે એ નામનું જે કવચ છે ને બહુ મોટું સુરક્ષા કવચ છે, એટલે એની ઉપરથી વાત કરીએ। પણ તો પછી બીજો સવાલ એ આવે કે તો પછી આપણે જે મન છે અને નામના સ્મરણમાં લગાડવું છે, તો નામના સ્મરણમાં લગાડવું છે પણ લાગતું નથી, તો આની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ એક જ છે કે આપણે નથી કહેતા કે વિશ્વાસ જે ગુરુ પ્રત્યે છે ને એટલો બધો નથી હોતો। તો આપણે એમ કહીએ કે નહીં ભાઈ અમને તમારા ગુરુ પ્રત્યે બહુ વિશ્વાસ છે એટલે આટલા વર્ષ પછી હોતે ને પૂનમ બીજનો સત્સંગ હોય તો આપણે આવીને હું કામ બેસીએ છીએ કે આપણો જે સમય છે અત્યારે જેમ કે બહાર કેમ શરદ પૂનમ કેવું હાલે છે તો બધા પોતપોતાની રીતે વ્યક્તિ જઈએ કેમ છે, આપણે નથી જતા, આપણે સત્સંગ સાંભળવા આવ્યા છીએ। તો સત્સંગ સાંભળવામાં હોતે ને આજે જ કંઈક એક વ્યક્તિ વાત થતી હતી એ લોકોનો મત એવો હતો કે આ અવાજ થતો હોય તો એનું સોલ્યુશન હું તેના સોલ્યુશનમાં એક જ વાત થતી હતી કે સત્સંગ એટલે નથી હોતો કે કોઈ વ્યક્તિ સારા વિચારો કહેતી સારા વિચારો સાંભળો, એનું નામ સત્સંગ નથી। એનો મતલબ તો એ રીતનો થાય કે આપણે નથી કહેતા સારા વિચારો દો, સત્સંગનો હકીકત મતલબ એમ થાય કે સત્યનો સંગ કરવો। સત્યના સંગનો મતલબ એમ થાય નામને મનને જે મન છે ને નામની સ્મરણની અંદર લગાડી દો। જો અહીંયા બેઠા બેઠા મન સ્મરણની અંદર છે તો હકીકત સત્સંગ છે। જો અહીંયા બેઠા છો ને મન સ્મરણની અંદર નથી તો પછી બહાર વ્યક્તિ રાસ રમે છે કે કોઈ પિક્ચરના ગીત સાંભળે છે, એનાથી કાંઈ લાંબો ફરક નથી પડતો। હા, એક જગ્યાએ ફરક પડે છે કે ધારો કે અહીંયા બેઠા છો ને કલાકનો સમય છે ને એમાં અડધી કલાક પૂરતો હોતે ને મનને સ્મરણની અંદર લાગ્યું, અડધી કલાક તો આપણે એમ કે ખાલી એક જ વખત 6
શબ્દનું સ્મરણ થઈ ગયું, તો જે બહાર જે વ્યક્તિ જે રાસ રમે છે એની કરતાં એક વ્યક્તિ આગળ નીકળ્યો, એક સાધક આગળ નીકળ્યો. તો આપણે જે અહીંયા આવીને બેઠા છે એનો જે ફાયદો છે ને આપણને તો મળ્યો કે આપણાથી એક નામનું સ્મરણ છે ને થઈ ગયું. તો એમાં ને એમાં અભ્યાસમાં આગળ વધારો, જે મન છે એને સ્મરણમાં આગળ વધારતા જવાનું. તો જે આપણે વાત થતી હતી વિશ્વાસની વાત સાચી છે, પણ વિશ્વાસ કેટલો હોવો જોઈએ? તો વિશ્વાસ હોવાના એના ઘણા બધા દ્રષ્ટાંતો છે. જો કે તમે શાસ્ત્ર પુરાણો ખોલીને જુઓ તો આપણે એવું નથી કે ખાલી હિન્દુ ધર્મની અંદર, મુસલમાનની અંદર, ક્રિશ્ચિયન ધર્મની અંદર, કોઈ પણ ધર્મ ઉપાડીને જુઓ ને વિશ્વાસના અખંડ ને અપમાપ એવા ઉદાહરણો છે. એમાંથી જો એક ઉદાહરણ જોવું હોય તો આપણે ક્રિશ્ચિયન ધર્મની અંદર જે બાઇબલ આવે એની અંદર એક એવું ઉદાહરણ આવે કે જેમાં જીસસ ક્રાઇસ્ટ નામના જે વ્યક્તિ બતાવે, જે જ્યુસ બતાવે, એ લોકોનો મતલબ એવો બતાવે છે કે એક વ્યક્તિ હતા. એ લોકોના શાસ્ત્ર પુરાણમાં એવું આવે કે પરમાત્માના બાળક સ્વરૂપે એ લોકો આવ્યા. ઘણા વ્યક્તિ એને હોતે ભગવાનની રૂપે માને છે, પણ એ તો પોતપોતાની જે માન્યતા છે, જેને જેમ માનવું એમાં કોઈ વ્યક્તિ ના નથી પાડી શકતા. એવી રીતે જે વ્યક્તિ હતા એવું કહેવાય છે કે બુકની અંદર આખી રીતનું લખાણ છે કે એ વ્યક્તિ પાસે પરમાત્મા પાસે જેટલી શક્તિ હતી ને એટલી આબેહૂબ શક્તિ હતી. એટલે આખી બુકમાં પહેલેથી છેલ્લે સુધી એના જીવનની અંદર નકરા ચમત્કારો જ બતાવે છે કે જેવી રીતે આપણે હિન્દુ ધર્મની અંદર જોવા જઈએ તો એક સાંઈબાબાનો કેમ એક રીતના નકરા ચમત્કારો પર ચમત્કારો બતાવે, એની જેમ કે જ્યારે પરમાત્મા મૃત્યુ લોકો ઉપર આવે ત્યારે ઘણી વખત અમુક વ્યક્તિના જીવન એવા જોઈએ કે જેમાં નકરા ચમત્કારો જોઈએ. એટલે એવી જ રીતે જે જીસસ બતાવે ને એના નકરા ચમત્કારો બતાવે. એમાંથી એક એવો આખો પ્રસંગ આવી જાય કે જેમાં જે જીસસ હોય ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પર્યટન કરતા હોય. એટલે એ સમયની અંદર આપણે કેમ ટેકનોલોજી છે, 2 વ્હીલ 4 વ્હીલ પ્લેન કેવી સિસ્ટમ, એ ત્યારે એની સમયની અંદર નહોતો. ત્યારે સારામાં સારું વાહન જોવા જાય ને તો જે ઘોડસવારી બતાવે સૌથી ફાસ્ટમાં ફાસ્ટ કહેવાતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ઘોડસવારીથી વ્યક્તિ જઈ ગયા. એમાં આ લોકો એવા હતા, એવા પ્લાનિંગમાં હતા કે આપણે ઘોડે સવારી નથી જવું, આપણે પદપાળા હાલવું છે. આપણે જે બુદ્ધ ધર્મની અંદર જે વખાણ કરેલું હતું કે પદપાળાથી એક ગામની અંદર બીજા ગામમાં ત્રીજા ગામમાં અલગ અલગ જગ્યાએ હાલતું જવાનું. મેં એક એવો સમય બતાવ્યો કે જે જીસસ બતાવે અને એની ભેગા એના જે વ્યક્તિઓ હોય કે જે એને માનવાવાળા વ્યક્તિઓ હોય, એ માનવાવાળા વ્યક્તિ એના ભેગા જતા અને એમાં એક સિટીથી બીજા સિટીની અંદર જતા હોય. એમાં રસ્તામાં એક જગ્યાએ બોર્ડર આવતી હોય, એટલે બોર્ડર પાસે જતા હોય ને ત્યાં એ લોકો એની તરફથી તંબુ ગાળે ને એવું નક્કી કરે કે આપણે અહીંયા આરામ કરવો છે. એટલે તંબુને એવું રાખીને આરામ કરતા હોય ને તો ધીમે ધીમે જે ધરતી હોય ને થોડું ઘણું વાઇબ્રેશન આવતું હોય ને એવું લાગે. એટલે એના જે સિપાહીઓ હોય, જે એની ભેગા રહેવાવાળા હોય, એ લોકો એમ કે કોઈ વ્યક્તિ આવતા હોય ને એવા લાગે છે. એટલે જે જીસસ એમ કે એમાં તો ભાઈ એવું છે જે આવવાવાળા છે એને કોઈ રોકીને થગવાનું, જે જવાવાળા છે એને હોતે કોઈ રોકીને થગવાનું, જે કોઈ આવવા નહીં છે થોડોક સમય જાય તો ખબર પડશે. ત્યાં એવું થાય કે દૂરથી ધીમે ધીમે જે અવાજ હોય વધતો જાય ને એવું લાગે કે એકારે 5 થી 10 ઘોડા ન આવતા હોય એવું સ્પીડથી ઘોડા આવતા હોય એવો અવાજ લાગે. ધીમે ધીમે ઘોડા નજીક ઉગી જાય અને એમાંથી 4-5 વ્યક્તિ સૈનિકોની અંદર એવું દેખાય કે જોતા બહુ મોટી સેનાના બહુ મોટા સેનાપતિ ન હોય એ ટાઈપના વ્યક્તિ દેખાય કે પ્રકારના જનરલ હોય સમયની અંદર. એ જનરલ આવે અને જનરલ આવે ને એ સમયની અંદર એવું બતાવે કે જીસસ સામે ઊભો ને એની સામું જાય ને અને સીધા ગોઠણિયા પર સીધા બેસી જ જાય. ત્યાં જઈને 2 હાથને ત્રીજું માથું જોડીને કે તમને જોવા માટે, તમારા દર્શન કરવા માટે હું કેટલો દૂરથી આવ્યો છું. અને પોતે આખો હાથ દમણ હોય, દોડીને પૂરી જેટલી સ્પીડ હોય ને એટલી સ્પીડમાં એ વ્યક્તિ આવ્યો હોય. એટલે ઓલા વ્યક્તિ હોય એમ કે બોલો કયા કામે આવ્યા છો? એટલે જે ઓલા વ્યક્તિ એમ કે અમે તમારા બહુ વખાણ સાંભળ્યા છે, મેં તમારા બહુ બધા ચમત્કારોના કિસ્સા સાંભળ્યા છે, એટલે હું એ જોવા આવ્યો છું કે તમારા જે ચમત્કારના કિસ્સા છે એ સાચા છે કે નહીં. એટલે જે ઓલા જીસસ હોય એમ કે જો ભાઈ ચમત્કાર તો એવી વસ્તુ છે, તમે જો આજ કોઈક દી ચમત્કાર જોઈને કોઈ વ્યક્તિને માનશો તો બીજા દિવસે કોઈ મોટો ચમત્કારી વ્યક્તિ આવશે તો તમે આને માનવાનું મૂકીને ઓલા વ્યક્તિને માનવાનું ચાલુ કરશો. એન કરતાં કોઈ ત્રીજો આવશે તમે એને માનવાનું મૂકીને ચાલુ કરશો. માનવાથી કંઈ ફરક નથી પડતો. ધારો કે તમે મને માનો કે ન માનો, એનાથી તમારા જીવનમાં શું ફરક પડે? કોઈ ફરક ન પડે. એટલે એની સિવાય કોઈ વાત હોય તો કરો. એટલે ઓલા વ્યક્તિ એવો જવાબ આપે કે હું ખાલી એમનામાં ચમત્કાર જોઈને નથી આવ્યો, હારવાર મને એવો આત્મવિશ્વાસ છે કે તમે હકીકત ચમત્કાર કરી શકો એમ છો. એટલે કે તો તારે શું જોતું છે, તારે કઈ વસ્તુ જોતી છે, તારે કઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે તો આવ્યો છું. એટલે જે ઓલા જનરલ હોય ને એમ કે મારો સંતાન છે એ પૂરો બીમાર છે, એને ઘણા સમયથી પેરાલાઇઝ જેવું આંચકા જેવું આવેલું છે અને કેટલા સમયથી બીમાર છે અને હવે મોતની અણી ઉપર છે. અને મને હું એવી કોઈ ઓથોરિટી જ નથી ધરાવતો કે તમારી પાસે આવીને આ રીતે 2 હાથને ત્રીજું માથું જોડીને તમારી પાસે હું એકય વસ્તુની માંગણી કરી. હું પહેલી વખત તમને જોઉં છું, પહેલી વખત તમને મળું છું. મારી તરફથી કોઈ એવી હું કક્ષાએ નથી કે તમારી પાસે કોઈ માંગણી કરી. પણ તો હોતે મને તમારી ઉપર એવો આત્મવિશ્વાસ છે કે તમે મારા જે દીકરા છે ને એને હાજો કરી શકશો, તો તમે મને હાજો કરી દે હોય જે સંતાન છે ને. એટલે જો ઓલા જીસસ હોય ને સામું જોઈને એમ કે વાંધો નહીં, તો ક્યાં છે એ વ્યક્તિ, મને એની પાસે લઈ જાઓ. એટલે ઓલા લોકો એમ કે આમ જો તમારે ખોટી મહેનત કરવાની જરૂર નથી, મને તમારી ઉપર એટલો આત્મવિશ્વાસ છે, તમારા મોઢાના જેટલા શબ્દો છે ને એનું બ્રહ્મ વાક્ય માનું છું. મોઢામાં નીકળેલા એક શબ્દો જો નીકળે ને એનાથી આખી પ્રકૃતિ હોય ને એના શબ્દ નીતિ નિયમો બાંધી લે. તમારે ક્યાંય જવું નથી પડે, એમ તમારી વ્યક્તિને જોવાની જરૂર નથી. ખાલી મોઢામાંથી એટલું કહી દો કે વ્યક્તિ હાજો થઈ જાય. એ કે હું માની લઈએ, ખાલી તમે બોલી જાવ અહીંથી હાલતો થઈ જાય ને હકીકતી વસ્તુ થઈ જાય.
એટલે એ સમયની અંદર જે ઇંગ્લિશની અંદર એનું જે ટ્રાન્સલેશન થયેલું છે એમાં જીસસ ખાલી એટલું જ બોલે કે ઇટ હેઝ બીન ડન. એનો મતલબ જો કે આપણે સંસ્કૃતમાં જોવા જઈએ, આપણી ભાષામાં જોઈએ પરમાત્મા ન, તો એનો મતલબ સીધી ભાષામાં એક જ થાય કે તથાસ્તુ, એમ કે એ વસ્તુ થઈ ગઈ, ખાલી તમે બોલ્યાની વસ્તુ થઈ ગઈ. એટલે તો ઓલા વ્યક્તિ ત્યાંથી રાજી થઈ જાય કે ભાઈ આ લોકોએ કીધું ને એ વસ્તુ થઈ ગયેલી છે. દૂર બેઠા બેઠા હોત ને કોઈ વ્યક્તિને એ રીતે હાજા કરી શકે એમ છે. નકર એની સિવાયના જેટલા ચમત્કારો એના જીવનમાં બતાવે ને એવું બતાવે કે વ્યક્તિ શરીરથી હામો હોય એટલે આજુબાજુના વ્યક્તિ જોઈએ કે. પણ આ સમયની અંદર એવું કહેવાય કે કોઈ ત્યાં હોય જ નહીં. આ વ્યક્તિ સાંભળ્યું પછી ત્યાંથી લોકો પોતાના જે ઘોડા હોય દોડાવવાના ચાલુ કરે, અને જ્યાં એનું પોતાનું જે તંબુ રાખેલું, જે આખું મિલિટરીનું સ્ટેશન હોય એ બાજુ જાય, તો સામેથી બીજા જે સૈનિકો નહીં આવતા હોય, આવીને એને મળે ને એમ કે બોલો કોઈ હમસા, તો ઓલા એમ કે તમારો જે સંતાન છે ને ધીમે ધીમે હારો થવા માંડ્યો છે. એટલે ઓલા લોકો પૂછે ક્યારથી હાજો થયો, એટલે એમ કે ભાઈ 7-8 કલાક જેવો જે સમય બતાવે કે એટલો સમય થયો ત્યારથી એનું શરીર સારું થવાનું ચાલુ થયું છે. એટલે પોતે યાદ કરી એક્ઝેક્ટ એ સમય જે સમય જે ઓલા જીસસ બતાવે ને એણે એમ કીધું કે ભાઈ જાય કામ થઈ ગયું. એટલે આ જે શબ્દો છે કે ભાઈ જાય ઇટ હેઝ બીન ડન તથાસ્તુ, કે અત્યારની સમયની અંદર જો કહેતા હોય તો પ્રભુ નથી કહેતા કે ભાઈ કહી દીધું આવી ગયું, એ વાત થઈ ગઈ, પડી ગયું. ઘણી વખત રમત મેં એમ કહી જાય કે ભાઈ ભાઈને બોલાતો બોલા, એક વખત શબ્દો નીકળી ગયા એટલે તથાસ્તુ સમજી લેવાનું. એ જે આત્મવિશ્વાસ છે જે લોકો એના શબ્દો વાપરે છે, જો આને આપણે ન સમજી શકીએ તો પછી ઓલા જેવું છે કે તો એટલો સમય આની અંદર નાખ્યો, જે નામની અંદર મહેનત કરી, તો એમાં એવું નથી મહેનત કરેલી ખોટી ગઈ છે, પણ એનો જવાબ એ હોતે છે કે આપણે જેટલા આગળના શરીરો લીધા, જેટલી મહેનત કરી છે આગળના શરીરોમાં, અત્યારના શરીરની અંદર એ જે મહેનત છે એમાં ક્યાંક એટલો કસાબ છે કે આપણો જે આત્મવિશ્વાસ છે ને આત્મવિશ્વાસ એટલો પ્રબળ નથી. નગર કેવું છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ચારે બાજુથી ફિટ થઈ જાય ત્યારે પરમાત્મા પાસે આત્મવિશ્વાસ મૂકી સમજવામાં આવે, પણ જ્યારે કોઈ પ્રોબ્લેમ જ નથી ત્યારે એ લોકોમાંથી આત્મવિશ્વાસ મૂકો, એ બહુ મોટી વસ્તુ છે. તો પછી આ જે કથા છે આત્મવિશ્વાસવાળી, આ કથામાં આપણે જોવા જઈએ કોઈ પણ વ્યક્તિને પૂછે ભાઈ કથા હેને લાયક છે, તો ઘણા વ્યક્તિ એમ કે ભાઈ આ જીસસ ક્રાઇસ્ટ જે બતાવે એની પાવરની કથા કહેવાય કે ભાઈ એની પાસે શક્તિ છે. જો કોઈ હિન્દુ ધર્મની અંદર વાત કરે કે મુસલમાન જે આપણે મોમેડિયન ધર્મ કે એમાં વાત કરે કે ક્રિશ્ચિયન ધર્મની વાત કરે, તો બધા ધર્મની અંદર આવા ચમત્કારો ભરપૂરપણે બોલાયેલા છે. પણ જો તમે આને આ સવાલ જે છે આપણે જે આ સવાલ છે કોઈ સમજેલા વ્યક્તિને પૂછો તો એ લોકોનો જવાબ એવો આવે કે ચમત્કાર કરવા કોઈ એટલી બધી મોટી વાત નથી. હા, એવું કહેવાય કે ભાઈ સાધકની દ્રષ્ટિમાં ચમત્કાર એટલે એમ કહેવાય કે એની ઉપર કાંઈ નથી આવતું, પણ સિદ્ધ પુરુષની દુનિયા જો તમે જોવા જાઓ, પરમાત્માની દુનિયા જોવા જાઓ, ગુરુ તત્વની દુનિયા જોવા જાઓ, તેની માટે ચમત્કાર એટલે આપણી માટે કેમ શ્વાસ લેવો છે એ બરાબર છે કે એની રીતે જો કોઈ તર્ક ઉપર વાત કરવા જાય, જો કે તર્કની વાત નથી પણ તર્ક ઉપર જો કોઈ વાત કરવા જાય તો એ સમયમાં એવું બતાવે કે દૂરથી વ્યક્તિ હાજા કરી દીધા. પણ આપણે હિન્દુ ધર્મની અંદર આપણે જે રાક્ષસો બતાવે એના જે ગુરુ બતાવે કે દાનવોના ગુરુ જે બતાવે કૃપાચાર્ય ને એ લોકો જે આપણે મહાભારતની અંદર બતાવે, પછી એની સિવાય જે દાનવોના જે ગુરુ બતાવે, જે દેવોના ગુરુ બૃહસ્પતિ હોય, એની સિવાય જે શુક્રાચાર્ય બતાવે, એ શુક્રાચાર્ય પાસે એટલી શક્તિ હોય કે રાક્ષસો યુદ્ધની અંદર મરી જાય ને તો મરેલા વ્યક્તિને જીવતા કરવાની શક્તિ જે દાનવોના ગુરુ હોય ને એની પાસે બતાવે. એટલે ચમત્કાર કોઈ મોટી વસ્તુ નથી, ચમત્કારની કંઈ કથા હોતી નથી. એ તો ખાલી કેવું છે બે વ્યક્તિને ખાલી સ્ટોરી પિક્ચર જેવું. જે કથા છે ને કેની માટે છે કે જીવ ઓલો વ્યક્તિ હતો જેનો વિશ્વાસ હતો, આ વિશ્વાસની કથા છે. કારણ કે તમે આપણે જે જીવન છે, આપણે જીવનમાં કોઈ પણ ચમત્કારની કથા જઈને આપણે એવું નથી શીખી શકવાના કે ભાઈ કૃષ્ણ ભગવાને ગોવર્ધન તોડો તો આપણે તોડી શકવાના છે. એ જિંદગીમાં ક્યારેય નથી થવાનું, એ માનીને હાલવાનું છે. કે જે આપણે સબરીબાઈ હતા એ લોકોને જીવનમાં એવું બતાવે કે ભાઈ રામ આપણા ઘરે આવ્યા, તો ભાઈ એની કોઈ ગેરંટી નથી કે ભાઈ પરમાત્મા રામ છે આપણી ઘરે આવવાના જ છે. એ જે વિશ્વાસ હતો જે સબરીબાઈનો, એ જે વસ્તુ છે એ આપણે શીખવાની છે કે જે ઓલા જનરલનો વિશ્વાસ હતો. એની સિવાય જ્યારે કોઈ કથા કહેવાય છે ત્યારે કોઈ કથા સિદ્ધની નથી હોતી, જ્યારે કથા થઈ ને સાધકની થઈ છે. સાધકના જે વિશ્વાસ છે ને આની કથા થઈ છે. એટલે આ બધી કથામાં આપણે તરત જ શીખવાનું છે કે પરમાત્મા ઉપર વિશ્વાસ મૂકવાનો. તો જે વિશ્વાસની વાત આવે તો વિશ્વાસના હોતે 3 પ્રકાર આવે. પહેલો જે હોય એ જે આપણે સાદો વિશ્વાસ હોય એ કહેવાય કે ભાઈ આપણે એક્ઝામ દીધી હતી, પરીક્ષા દીધી હતી એટલે આપણને આત્મવિશ્વાસ હોય ભાઈ એટલા આપણે જે લખાણ લખેલું છે એટલા માર્ક્સ આવશે, આના વિશ્વાસ કહેવાય. કે ભાઈ બેંક છે એની અંદર આપણે કોઈ પણ કંપની છે એની અંદર જોબ કરીએ છીએ તો આપણને કેવો વિશ્વાસ હોય કે ભાઈ મહિનાની 1લી તારીખે કેટલી તારીખે જે કંપની છે આપણને પગાર દે, એક વિશ્વાસ કહેવાય. ખાતાની અંદર પૈસા પડ્યા છે આપણે ATM કાર્ડ લઈને જઈએ, આપણને ખબર છે ભાઈ આમાં પૈસા નીકળશે, આ એક વિશ્વાસ છે. વિશ્વાસનો જે બીજો તબક્કો આવે એને એવું કહેવાય કે અંધવિશ્વાસ. જ્યાંથી બે ફાટા પડી જાય. હવે જે અંધવિશ્વાસ છે અને આત્મવિશ્વાસ છે આ બે વચ્ચે બહુ જ પાતળી એવી ભેદ રેખા છુપાયેલી છે. આ બે વચ્ચેનો ફરક શું છે તો પહેલી નજરમાં જોવા જાવ તો અંધવિશ્વાસ અને આત્મવિશ્વાસ છે કે લાંબુ ફરક ન લાગે. એનો મતલબ એમ જ થાય કે જીવનની અંદર ગમે ઘટના ઘટી રહી છે, સામે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ ઉપર એટલા હદ સુધી વિશ્વાસ મૂકી દેવો કે જીવનમાં ગમે ઘટના ઘટે ને તો તેને આપણને એમ જ થાય આન કરતાં કંઈ ખારું હોય છે, આની કરતાં કંઈ ખારું હોય છે, આની કરતાં કંઈ ખારું હોય છે. કોઈ એવી શક્તિ છે જે આપણે મારથી બેઠેલી છે, આપણું કંઈક સંરક્ષણ કરી રહી છે. આ જ આત્મવિશ્વાસ કહેવાય. આ જ અંધવિશ્વાસ હોતે ને કહેવાય જ્યારે કોઈ ઊંધા વ્યક્તિ ઉપર આપણે વિશ્વાસ રાખીને બેહા તેની વસ્તુ અંધવિશ્વાસમાં પરિવર્તન થઈ જાય. હરખી જગ્યાએ વિશ્વાસ મૂકો.
તો આત્મવિશ્વાસમાં પરિવર્તન થઈ જાય. પણ આ એક એવી વ્યાખ્યા છે કે જે કોઈ સાધકે કરેલ છે. જો આને વ્યાખ્યાને કોઈ સિદ્ધને પૂછવામાં આવે તો આત્મવિશ્વાસ અને અંધવિશ્વાસ વચ્ચે એક એટલો મોટો ફરક છે, એટલો મોટો ફરક છે કે ચોખ્ખો દેખાયો છે. એ ફરક એ રીતનો છે કે જ્યારે તમે જીવનમાં એમ જીએ કે આપણે જીવનમાં એમ જીવતા હોય, આપણને એમ લાગે ભાઈ સારા દિવસો એવા નબળા દિવસો કે સવાર સાંજે થયા રાખતી હોય, સૂરજની જેવું છે કે ભાઈ શિયાળો ઉનાળો આવે રાખતો હોય કે જ્યારે સારા સમય આવે છે ત્યારે આપણે બહુ હેલી રીતે નક્કી કરી નાખીએ છીએ કે ભાઈ આ તો આપણું કરેલું છે. કોઈ સમજેલા વ્યક્તિ હોય તેમ નક્કી કરી નાખે ભાઈ પરમાત્માએ દીધેલી વસ્તુ છે, ગુરુની કૃપા છે, આ બધું રેડી છે. જ્યારે કોઈ ખરાબ સમય આવે ત્યારે એમ નક્કી કરી નાખે ભાઈ આગળના સમયની અંદર કોઈ અકર્મ થઈ ગયા છે. ક્યારે કોઈ એમ નક્કી કરી નાખે ભાઈ આપણે યાર આવું જ થાય છે, આપણી કિસ્મત જ આવી છે કે પરમાત્મા છે કોઈ હિસાબ નથી કરતા. જેને જેમ બરોબર લાગે એ રીતના વિચાર કરે. પણ જે તેજસ્વી આત્મા છે, સિદ્ધ પુરુષો છે, એ લોકોના વિચાર કેવા હોય કે ગમે એટલી સારી વસ્તુ એવી તો તેને એમ જ લાગે કે આ તો સારી વસ્તુ આપણી થોડી આવેલી છે. કે જેવી રીતે આપણે સ્કૂલની અંદર બેઠા હોય, સ્કૂલની અંદર આપણે કઈ વસ્તુ કરીએ કે ભાઈ ઠેલો લઈને ગયા હોય તો પુસ્તક લઈ જઈએ ગયા, ચોપડા લઈ જઈએ ગયા, પેન લઈ જઈએ ગયા. પણ ત્યાં જેવા સ્કૂલમાં જઈને સ્કૂલમાં જતો તો એમ કે ભાઈ હાલો પ્રાર્થનાનો સમય થયો ને બધા ઊભા થવાને જે અવાજ આવતો હોય, જે સ્પીકર હોય, જે ગાવાવાળા હોય, જે સામે કોમ્પ્યુટર હોય, જે બોર્ડ હોય, આ જે બધી વસ્તુ છે આ કેમ સ્કૂલવાળા માલિકીની છે કે જે બોર્ડ છે, પેન્સિલ છે, માર્કર છે, આ બધું સ્કૂલવાળાનું છે. એની જેવું છે કે જીવનમાં જ્યારે કોઈ સારી ઘટના ઘટેલી છે, તમારી આજુબાજુની જે જીવન છે, જે આપણી આજુબાજુનું જે જીવન છે એમાં કોઈ પણ સારી ઘટના ઘટે છે તે આપણી નથી હોતી, આપણી માલિકીની નથી હોતી. આપણી માલિકીની એટલે નથી હોતી કારણ કે જ્યારે મંત્ર દીક્ષા લીધી હતી ત્યારે આપણે જ વાત કરી હતી કે આજથી તન મન ધન અર્પણ કરીએ છીએ તો પછી જે કાંઈ એ બધું પરમાત્માનું છે. એ નક્કી કરી લેવાનું કે આ બધું પરમાત્માનું છે. એના જ લીધે આપણા જીવનમાં બધી ઘટના ઘટી રહી છે. જ્યારે તમે સ્વીકાર ઉપર હાલો, જો સારા સમયને આપણે સ્વીકારતા શીખીશું ને તો જ ક્યારેક ખરાબ સમયને સ્વીકારી શકશું. અને ખરાબ સમયનો મતલબ એવો નથી હોતો કે દુનિયાના કોઈ વ્યક્તિ એમ કે વ્યક્તિનો ખરાબ સમય આવે એટલે હકીકત ખરાબ સમય હોય. એ વ્યક્તિ દીઠ આધાર રાખે. જેવી રીતે નરસિંહ મહેતા છે, બહારના વ્યક્તિ એમ કે ભાઈ આના ઘરનો કોઈ ફરક નથી રહ્યો, આના ફાઇનાન્શિયલી કોઈ ફરક નથી રહ્યો, આનું ઓલા નથી જતો કે શાસ્ત્ર પ્રમાણે પર કોઈ ફરક નથી રહ્યો. તો એ બહારના વ્યક્તિના મત છે કે ઓલા નથી કહેતા કુટુંબ બહાર નીકળી ગયા, નાત બહાર નીકળી ગયા. પણ વ્યક્તિનું પોતાનું જે જીવન છે અંદરથી વ્યક્તિ શું નક્કી કરે છે એનાથી ફરક પડે. કે ભાઈ નરસિંહ મહેતાને એમ થયું કે ભાઈ આપણા જે ભગવાન છે, ગુરુ મહારાજ છે એના રસ્તા ઉપર રેડી આવીએ છીએ, એની દુનિયામાં ખુશ છે તો એની દુનિયામાં હકીકત વ્યક્તિ ખુશ છે. એટલે એની જેવું છે. અને એમાં હોતે એ રીતનું છે કે જે કર્મના ફળ છે ને એ તો એવું કહેવાય છે કે જેટલા સાધક અવસ્થામાં આવ્યો છે ને એનાથી કેટલાય ગણા વધારે, જે આપણે નથી કહેતા કે સિદ્ધ પુરુષો છે એના જીવનમાં ઘણા બધા ખરાબ સમય વધારે આવેલા છે. અને એનું કારણ એ છે કે આપણે કહેવાય આપણા અકર્મના ફળની સજા હોય લેવાની હોય. ઓલા લોકોને પોતાના અકર્મનો હોય પણ આખા ગામના અકર્મોની સજા એ લોકો પોતા તરફ રાખીને બેઠા હોય. એ લોકોની એક મહાનતા છે એટલે એ લોકો એવું કરે છે. એટલે આપણે કરતાં તે લોકો ઘણું બધું સહન કરેલું છે. તો હોતે નહીં હોતે જો હસતામુખે સહન કરી શકતા હોય તો આપણે તો કેટલી વાર આપણે તો પોતા પૂરતું ખાલી થતું એટલું કરવાનું હોય. પણ જે સ્વીકાર છે આ સ્વીકાર કરવાનો. એટલે જે આપણે વાત નહોતા કરતા કે સિદ્ધ પુરુષની જે વ્યાખ્યા છે કે આપણે નથી કહેતા આત્મવિશ્વાસ. આત્મવિશ્વાસ એને કહેવાય. પહેલાં તો એ ગણતરી કરવાની કે જ્યારે આપણા જીવનમાં કોઈ પણ અવળી વસ્તુ થાય છે કે કોઈ પણ એ વસ્તુ એવી થઈ કે જે આપણે નક્કી નહોતી કરીને થઈ ગઈ, એટલે પહેલું સમય નક્કી કરવાનું કે આ ઘટના હું કામે ઘટી. એટલે તમે શાંતિથી જો આપણે સ્મરણ કરીએ ને તો આપણને ખ્યાલ આવી જાય કે આપણા જીવનમાં કઈ અકર્મ છે જેને લીધે ઘટના ઘટી છે. જો આપણને અકર્મ મળી ગયા તો બહુ હેલી વસ્તુ છે. તો ખબર પડી ગઈ ભાઈ આને લીધે વસ્તુ થઈ છે એટલે બીજી વખતે વસ્તુ ન કરે એટલે એનું સોલ્યુશન થઈ ગયું. પણ જો એવું થઈ ગયું કે સ્મરણ કરતા હોતે ને એનો કોઈ રસ્તો નથી મળ્યો તો એનો મતલબ એ થયો કે આપણું ભવિષ્ય છે એમાં કાંઈક આની કરતાં સારું થવાનું છે. એમાં કોઈ એવી વસ્તુ છે જે આપણને નથી દેખાતી. એના આત્મવિશ્વાસના દર ઉપર હાલવાનું રહે. કારણ કે જે ઘર છે એ ઘર કોઈ યારે ક્યારે એક વ્યક્તિનું નથી હોતું, સમાજ છે એક વ્યક્તિનો નથી હોતો, સોસાયટી છે એક વ્યક્તિની નથી હોતી. કે આપણે અત્યારના સમયની અંદર તો બહુ સારું થઈ ગયું છે. પહેલાં તો એવું થતું કે જ્યારે અકર્મનો જ્યારે ફળ દેવાનો ઓર હોય ત્યારે પ્રકૃતિ ઘણા ખરા દૂધ હિસાબ ન કરીએ ગયો. ઓલા નથી કહેતા કે ભાઈ ભૂકંપ આવ્યો આખા ગામની અંદર જે રિઝલ્ટ હતું આવી ગયું, કે સુનામી આવી આખા ગામનો સફાઈ બોલી, એમાં એક બે વ્યક્તિ આવે જેને ફળ ન દેવાનો હોય પણ તો એ લોકો એની રીતે હિસાબ કરી નાખે. પછી એની બીજી જગ્યાએ જાય ત્યાંથી નવી પેઢી અને એ લોકો પાછા આગળ નીકળે. ધીમે ધીમે ઘણા ખરા સમયની અંદર એવું જોવા મળે છે કે આવું બહુ નથી થતું. વ્યક્તિ દીઠ થવા મળે, સોસાયટી દીઠ થવા મળે. એનો મતલબ એમ થાય તો હોતે ને જેવું છે કે ઘર દીઠ થાય છે. એમાંથી ધીમે ધીમે એવું થાય કે વ્યક્તિ દીઠ થવા મળે. આ બધા એના ફળ એ છે કે જ્યારે વ્યક્તિ સ્વતંત્ર થાય ત્યારે એના જીવનમાં એક બહુ સારો ફાયદો થાય. એ એક આત્મવિશ્વાસ હારે હાલી કે આપણે તો આ કર્મ નથી કર્યું તો એનું ફળ આ હોય જ નહીં. આ ફળ આ ન હોય તો આ ક્યાંક જમા પડ્યું ને મૃત્યુલોકમાં ફરતું પાછું આવવાનું છે. એ આત્મવિશ્વાસ હારે હાલવાનું. અને પછી જીવનમાં એક વસ્તુ સ્વીકારી લેવાની. જો આપણને મનગમતું જીવન આપણે નથી જીવી રહ્યા તો સમજી લેવાનું કે આગળ કોઈ એવું કર્મ છે કે જે આપણે આપણા મનગમતું કરેલું છે. જો આપણે આગળ મનગમતું કર્મ કરેલું ને તો અત્યારે મનગમતું જીવન આપણને નથી મળવાનું.
એટલે એની માટે બે જ કર્મ થયા કે જે ગુરુના કથન પ્રમાણેના જે કર્મ છે એ કર્મ કરતા હાલો. જો એવું થાય આપણે જીવનમાં ભીનભેર જ કર્મ કર્યા રાખશું તો એવું થાય કે વર્તમાન બગાડ નાખો તો ભવિષ્ય સારું થયું. ક્યારેક એવું થાય કે આપણે વર્તમાન સુધારવા ગયા, અત્યારનું કે સારું કરવા ગયા તો ભવિષ્ય બગડી ગયું. આ બેનો જે વચલો રસ્તો છે કયો રસ્તો છે? એ રસ્તો એ છે કે ગુરુની કથન અનુસાર હાલો. શરીર છે ને એને શરીરનું કર્મ કરવા દો, મન છે એનું મનને કર્મ કરવા દો. જ્યારે બે વસ્તુને અલગ કરીને તમે આપણે જે કર્મ કરશું તો કર્મ કરતાં કરતાં એવું થાય કે જે જીવન છે ને એમાં ભીહે નહીં પડે. 24 કલાક તમે સતત કર્મ કરતા જાઓ કે કૃષ્ણ ભગવાન જેવું આખું જીવન થઈ જાય કે જ્યારથી જન્મ થયો ત્યારથી મૃત્યુ સુધી સતત કર્મયોગીની જેમ જીવન જીવવાનું. તો હોતે છેલ્લે તમે પૂછો કે આ બધામાંથી તમને શું મળ્યું? તો ઓલા લોકો એમ કે અમારે તો ક્યાં કંઈ જોતું જ હતું. તો આપણે એમ પૂછે તો આપણે હું આખી દુનિયાના જે ઓલા કહેવાય છે કે દુનિયાના માલિકો હોય છતાં દુનિયાના ગુલામ છે એ લોકો માટે કોઈ સારું કર્મ કરવા આવ્યા છે. તો ઓલા લોકોને એવો જવાબ હોય કે નહીં આપણે એટલે નથી કરતા. તો આપણે પૂછો તો તમે શું કામ કરીએ છીએ? તો એ લોકોને એક જ જવાબ, આપણે આપણી ફરજ નિભાવીએ છીએ. જો ત્રણેય લોકના નાથ હોતે મૃત્યુ લોકો ઉપર વારંવાર આવીને પોતાની ફરજ નિભાવી શકતા હોય તો આપણે તો કેટલી વાર, એ લોકોને તો આખી દુનિયાનું જોવાનું, આપણે તો ખાલી આપણા પૂરતું જોવાનું છે. ખાલી એટલું કરો, જે 6 શબ્દ છે આનું સ્મરણ કરો. 6 શબ્દ કરતાં કરતાં જે કોઈ કર્મ કરશો એ બધા કર્મ લેખિતમાં જ કહેવાય. તો આની જે વાત હતી, વાત ઉપર વાત કરતાં કરતાં એક વ્યક્તિએ એવો સવાલ પૂછ્યો. આ રીતની સત્સંગ સભા હાલતી તેના જે મેં જીસસની આપણે કથા કરી એ રીતની એ લોકો કથા કરતા, તેમાંથી એક વ્યક્તિએ સવાલ પૂછ્યો કે આમાં જે ઓલા જનરલ હતા એને જેટલો આંધળો વિશ્વાસ હતો ઓલા વ્યક્તિ ઉપર, કે જેટલો આત્મવિશ્વાસ હતો કે ભાઈ તમે જ છો એ સારું કરી શકશો, તમે ખાલી બોલો અને હું અહીંથી હાલતો થઈ જાઉં. તો એટલો આત્મવિશ્વાસ આપણે આપણા જીવનમાં પ્રગટાવવો હોય તો કઈ રીતે પ્રગટાવીએ? કે ઘણા વ્યક્તિ, જો કે પહેલી વખતે વાત તો એ છે કે કોઈ વ્યક્તિએ સવાલ પૂછે એ વખતે બહુ મોટી વાત કહેવાય. આપણે તો એવું હદ સુધી માનવાનું કહીએ છીએ કે જો કોઈ વ્યક્તિએ સવાલ પૂછે ને એટલે એમાં 99% 99% એટલો આત્મવિશ્વાસ હોય જ તો જ એ વ્યક્તિ એવો સવાલ પૂછે કે ભાઈ મારે આત્મવિશ્વાસ પ્રગટાવવો છે. કે જેવી રીતે કોઈ વ્યક્તિ છે કે ભાઈ હીરા છે, સોના છે કે ચાંદી છે, એનું પરખ કરતા એમ કે ભાઈ આની કિંમત હું કઈ રીતે ચૂકવી શકું, એનો મતલબ જ એમ થાય કે વ્યક્તિને એની કિંમત થઈ ગઈ છે. અને નામની બહુ સારી વસ્તુ છે, નામને સમજવાનો મતલબ જ એ થાય કે નામની જો કોઈ વ્યક્તિને કિંમત થઈ ગઈ એટલે નામ ખરીદી ગયું જેવું છે. કે આપણને કોઈ પણ વસ્તુનો સ્વીકાર થઈ ગયો, આપણને ખબર પડી વસ્તુ કિંમતી છે, આટલી વસ્તુ આપણી થઈ ગઈ. આ એટલા હદુદીનો સિમ્પલ ને સાદી ભાષા છે કે એક વખત આપણને આપણા જે પરમાત્મા છે એની કિંમત થઈ ગઈ કે અમારે તમારી ઉપર આત્મવિશ્વાસ રાખવો હશે. કેમ રાખવો? આ જ્યારે કોઈ વ્યક્તિના મનમાં સવાલ આવી ગયો ત્યારે સમજી લો એને જે છે ને એ પરમાત્મા કે આત્મા મળી ગયા. તો બીજો સવાલ આવે કે ભાઈ અમારે તો થઈ ગયો પણ અમારે કોઈ બાળ બચ્ચા છે કે ભાઈ દોસ્તારો છે કે કોઈ ઘરના સંબંધી છે કે મિત્ર મંડળ છે કે પત્ની છે, આને અમારે સમજાવવું છે કે ભાઈ ગુરુ નામની હોતે કોઈ વસ્તુ હોય, એને હોતે એના નામ છે એમાં સ્મરણ કરવાનું હોય, એને હોતે આત્મવિશ્વાસ વધારો છે, તો આપણે એને કેમ સમજાવીએ ગયો? તો ત્યાં બીજો સવાલ આવીને ઊભો રહી જાય કે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પદાર્થ કે કોઈ ધર્મ કે કોઈ શાસ્ત્ર કે કોઈ બુક, કે જેવી રીતે આપણે સ્વામિનારાયણ સંપ્રદાય છે તેની કેમ કોઈ એક બુક લખેલી છે, કે વૈષ્ણવ સંપ્રદાય છે એની બુક લખેલી છે, આપણે શીખ સંપ્રદાય એની બુક લખેલી છે, કે તમે કોઈ પણ જ્યારે બુક હોય વારાફરતી ઉપરા ઉપર વાંચ્યા રાખો એટલે એવું થવા મળે કે આપણને એ વસ્તુ ઉપર કુદરતી રીતે આત્મવિશ્વાસ આવે. કે જેમ કે સ્વામિનારાયણ સંપ્રદાય છે જ્યારે એની આપણે બુક વાંચીએ એટલે આપણને એવું દેખે કે ઘનશ્યામ મહારાજ છે જ પરબ્રહ્મ હતા. જ્યારે વૈષ્ણવ છે સંપ્રદાય એની બુક વાંચે એટલે આપણને એમ જ લાગે કે ભાઈ મહાપ્રભુ જે એ હતા કે કૃષ્ણ ભગવાન હતા એ જ બધાથી મોટા છે. કે જ્યારે બાઇબલ વાંચે તો આપણને એમ જ લાગે કે ભાઈ જીસસ ક્રાઇસ્ટ એ જ બધાથી મોટા છે. કે તમે રામાયણ આપણે જોઈએ એમ જ લાગે રામ જ મોટા છે. કે જે આપણે શંકર ભગવાનની જે સિરિયલ આવે શિવ મહાપુરાણ એ જોઈએ તેમ જ લાગે ભાઈ શંકર ભગવાન છે જ બધાથી મોટા છે. એટલે જે વસ્તુ રિપીટેટિવ થાય, જે વસ્તુનો અભ્યાસ કરીએ એનાથી ધીમે ધીમે અભ્યાસ દ્વારા એવું થાય કે આત્મવિશ્વાસ વધી શકે. પણ એમાં હોતે ને એવી વસ્તુ છે કે આત્મવિશ્વાસ છે ને એક લિમિટ સુધી વધી શકે. એક લિમિટથી વધારે કોઈ પણ વ્યક્તિનો આત્મવિશ્વાસ વધી જ નથી શકતો. તો એવું કેમ? એવું એ રીતે કે ઓલા જેવું છે કે ઉદાહરણ એની માટે બહુ સારું લાગુ પડે કે એ કોલેજ જેવું છે. કે કોઈ પણ વ્યક્તિ એમ કે ભાઈ મારે 10મું પૂરું થયું, 12મું પૂરું થયું, મારે કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ. એટલે તમે એમ પૂછો કે ભાઈ તે કઈ કોલેજમાં લીધું એટલે પોતા તરફથી કે ભાઈ મેં આ કોલેજની અંદર એડમિશન લીધું. બધા વ્યક્તિ એમ જ વાત કરે પણ એ હકીકત નથી. હકીકત એવું છે કે એની 12માની 10માની ટકાવારીના આધારે ઓલા કોલેજવાળાને એડમિશન દીધું. કોઈ વ્યક્તિ એડમિશન લઈ ન થતો ઓલા કોલેજવાળાને એડમિશન દે છે, પોતાનું લેવલ નક્કી કરે. આ એની જેવું છે. આપણે એમ કહીએ કે ભાઈ અમને આ વ્યક્તિ ઉપર આત્મવિશ્વાસ, અમને આ વ્યક્તિ ઉપર આત્મવિશ્વાસ, અમને ધર્મમાં માનીએ છીએ, અમે વેદ પુરાણોમાં માનીએ છીએ. એ બધા વ્યક્તિને એમ લાગે છે કે અમે એમાં માનીએ છીએ. હકીકત એ વ્યક્તિના બસની વાત જ નથી કે પરમાત્મા, પરબ્રહ્મ કે સદગુરુમાં વ્યક્તિ માની શકે, એની ઉપર આત્મવિશ્વાસ રાખી શકે. એ કેવું છે, એનું જે સામથર્ય છે ને એની કક્ષા નક્કી કરે. હવે સામથર્યની કક્ષા ઉપર એક બીજી વસ્તુ આવે, એ નહીં રહેવું છે કે તમે ધારો કે સમજી લો કે એક બેંક છે, બેંકની અંદર આપણે ખાતાની અંદર ધનબળ પડેલું છે અને એક દુકાન છે, દુકાનની અંદર આપણે ખરીદી કરવા જઈએ છીએ, તમને કિંમતીમાં કિંમતી વસ્તુ જે છે આપણને એ ગમી ગઈ અને આપણે કહેવા જઈએ આપણે વસ્તુ લેવી છે.
તો ઓલો વ્યક્તિ જે હોય 2 સવાલ પૂછે. સૌથી પહેલાં તો એની કિંમત ચૂકવવા માટે તમારી પાસે કિંમત છે કે નહીં, એટલે આપણા ખાતાની અંદર એટલું બેલેન્સ પડ્યું છે કે નહીં. આ સેમ ટુ સેમ વસ્તુ છે. પરમાત્મા પરબ્રહ્મને ઓળખવા માટે મૃત્યુલોક ઉપર જે હકીકત જ્ઞાની વ્યક્તિ છે, જે હકીકત સદગુરુ પરમાત્મા છે, એને ઓળખવા માટે, એ સદગુરુ પરમાત્માને ઓળખવા માટેનું જે બેલેન્સ હોવું જોઈએ ને, બેલેન્સ સાધક પાસે છે કે નહીં, આ પહેલો સવાલ આવીને ઉભો રહી જાય. ધારો કે કોઈ આત્મા એવો છે કે જેની પાસે બેલેન્સ છે, જે ઓલા નથી કહેતા લાખોમાં લાજે ને કરોડોમાં કોક જાગે, એમ કરોડોમાં કોઈ એક વ્યક્તિ એવી રીતે જોવા જાય ને તો અબજ વ્યક્તિ જોવા જાય ને એમાંથી અમુક હોય. એટલે મૃત્યુલોકના ઈશારાના આધારે, આંકડાના આધારે હજારો વ્યક્તિઓમાંથી અમુક હોય, એટલા બધા આત્માઓમાંથી, કે જેને હકીકત એની પાસે એટલું સામથર્ય હોય કે ધારે ને તો પરમાત્મા પરબ્રહ્મ મૃત્યુલોકમાં ગમે ત્યારે આવે, કે એના કોઈ બંને અલબેલા વ્યક્તિઓ હોય. મૃત્યુલોકનો એક નિયમ બહુ સારો છે, જો પરમાત્મા મૃત્યુલોકમાં ન હોય તો એના સાધકોમાંથી કોઈ પણ એક સિદ્ધ તો હોય જ મૃત્યુલોકમાં. એ ગુરુ શિષ્યની જે પ્રણાલિકા છે એને સતત હાલ્યા જ રાખી છે. ભલે રામ અવતારની અંદર રામ ભગવાન થઈ ગયા, ભલે કૃષ્ણ અવતારની અંદર કૃષ્ણ થઈ ગયા. કૃષ્ણ અવતાર 5000 વર્ષ પહેલાં થઈ ગયા, રામ અવતાર છે 10 લાખ વર્ષ થઈ ગયા, વર્ષ પહેલાં થઈ ગયા. પણ જે 95000 વર્ષનો જે સમયગાળો છે એની અંદર ગુરુ પ્રણાલિકા છે એને સતત હાલ્યા જ રાખી શકે. કૃષ્ણ અવતાર પછી આપણે રામદેવ પીર થઈ ગયા, ઘનશ્યામ મહારાજ થઈ ગયા, પછી આપણે જે રાજકોટ ઈર્ષાગર બાપુ થઈ ગયા, કે અત્યારે પ્રભુની વાત કરીએ, એમાં જેટલા વ્યક્તિ આવ્યો હતો વચ્ચે ગુરુ શિષ્યની જે પ્રણાલિકા છે ને હાલ્યા જ રાખી છે. તેમાં સાચા જે ગુરુ છે એની ઓળખ કેમ કરવી, એની ઉપર આત્મવિશ્વાસ કેમ રાખવો? આત્મવિશ્વાસ રાખવા માટે પહેલાં સાધકની અંદર એટલું સામથર્ય હોવું જોઈએ. આ પહેલો સવાલ. હવે માની લઈએ સામથર્ય છે, તો સામથર્ય હોવા પછી વ્યક્તિની એટલી ઈચ્છા હોવી જોઈએ કે આપણે પરમાત્મા પરબ્રહ્મ છે ને જોતા છે. નકર જે આપણે નથી કહેતા કે જેટલું સામથર્ય ઋષિમુનિઓમાં હતું, જેટલું સામથર્ય દેવોની અંદર હતું, એટલું જ અમે સામથર્ય રાક્ષસોની અંદર હતું. અમુક હદથી એવું કહે કે દેવો અને ઋષિમુનિઓ કરતા હોત ને કેટલું વધારે સામથર્ય હતું રાક્ષસોની અંદર. તો તેને એવું થયું રાક્ષસોની અંદર જે ગુરુ પારખવાની જે શક્તિ હતી, આમાં ક્યારેક એ લોકો આવી જાય, ક્યારેક એ લોકો હોતે ખરાબ ખાઈ જાય. કે આપણે નથી કહેતા મહિષાસુરની વ્યક્તિની અંદર એવું કહેવાય છે કે એના ગુરુને કહી જાય કે ભાઈ અમે તમારા શિષ્યને, તમે અમારા ગુરુને જે વ્યક્તિથી ભૂલ થાય છે, ભૂલ એટલે થાય છે. એનું સામથર્ય ભલે હતું, પણ સામથર્ય હોવાથી એવું નથી હોતું વસ્તુ મળે. એની પછી એ થાય છે કે આપણે કઈ વસ્તુ જોતી છે. એ વ્યક્તિ મૃત્યુલોકની કોઈ પણ એકાદી વસ્તુની માલિકી રાખી, એને ક્યારેક પ્રોપર્ટી પાવર જોતો છે, ક્યારેક આપણે નથી કહેતા ધન બળ હોય, ક્યારેક બુદ્ધિ બળ હોય, ક્યારેક બાહુ બળ હોય, ક્યારેક સત્તા બળ હોય, ક્યારેક એવું હોય કે બહુ બધા વ્યક્તિ એને માને, એક માનનો ભૂખો વ્યક્તિ છે. વિશ્વની અંદર કોઈ પણ એકાદી વસ્તુની હોતી ઈચ્છા રહી ગઈ, એટલે વ્યક્તિ ક્યારેક સાધક થવાની પરીક્ષામાં હંમેશા ફેલ થયેલો ગણવામાં આવે છે. પછી એવું થઈ ગયું કે ધારો કે એની પાસે નામ હોતે ને આવી ગયું, કારણ કે નામ આવવા માટે ઘણા બધા નીતિ નિયમો લાગુ પડે. પહેલો તો નીતિ નિયમ એ લાગુ પડે કે આગળના શરીરની અંદર જો કોઈ પણ વ્યક્તિ પાસે મંત્ર દીક્ષા હોય ને, એટલે આ શરીરની અંદર એને મંત્ર દીક્ષા મળે એ હોય 100% વાત છે. આગળના શરીરમાં મંત્ર દીક્ષા હોય અને છેલ્લા શ્વાસ વધી લીન પાસે મંત્ર એને યાદ હોય તો આ શરીરમાં મંત્ર મળે. મંત્ર મળ્યા પછી એવું થયું કે વ્યક્તિનું આખું જીવન ફરી ગયું, એને કોઈ પણ ધન બળ, શારીરિક બળ કે બુદ્ધિ બળમાં ઇન્ટરેસ્ટ જાગ્યો, એમાં વયો ગયો. તો એવું થાય કે નામ મૂકી દે છે, જે પાછળનો સ્ટેપ છે ને એક સ્ટેપ પાછો વયો જાય છે. એટલે એમાંથી એક ધ્યાન રાખવાનું, પહેલાં તો એટલું બેલેન્સ ભેગું કરવાનું. બેલેન્સ ભેગા કર્યા પછી મૃત્યુલોકની એક જે વસ્તુ છે એમાંથી મનને હટાવતું જવાનું. આ બીજો સ્ટેપ છે. જ્યારે કોઈ પણ વ્યક્તિમાં 2 સ્ટેપ પૂરા થઈ જાય પછી એવું થાય કે એને હકીકત પ્રગટ પુરુષો ઉપર જે આત્મવિશ્વાસ એની પછી થઈ શકે. એક એવી કક્ષા છે કે એમાં જાતકને પૂગવું પડે છે. તો એ સમયની અંદર બીજો સવાલ આવે કે ભાઈ મૃત્યુલોકની કોઈ પણ વસ્તુ મૂકો તો હેલી વસ્તુ છે, એ તો નક્કી કરે મુકાઈ ગયો, એટલે ધીમે ધીમે પ્રેક્ટિસ કરતા જઈએ. પણ સામથર્ય ક્યાંથી એકત્રિત કરવું? તો સામથર્ય નામ વગર પહેલાં તો એને એકત્રિત કરવું પડે. તો નામ વગર વ્યક્તિ સામથર્ય એક જ રીતે એકત્રિત કરી શકે કે મૃત્યુલોકમાં એની પાસે જે કોઈ બળ આવ્યું, બાહુબળ આવ્યું, બુદ્ધિ બળ આવ્યું, યોગ્ય જનબળ આવ્યું, જે કોઈ પાવર આવી, એ પાવરનો સતત સદુપયોગ કરો. સદુપયોગ કર્યા પછી ક્યારે એના જીવનની અંદર અભિમાન નહીં આવવા દેવાનું. જ્યારે કોઈ પણ વ્યક્તિ આ 2 વસ્તુ તરફ હેલો જાય ત્યારે ધીમે ધીમે એની અંદર સામથર્ય આવે. જો વ્યક્તિની અંદર સામથર્ય આવે ને આગળ વધતો જાય ને તો જ એવું થાય સમયમાં આગળ જતા એને સદગુરુ ઉપર 100% આત્મવિશ્વાસ આવી જાય. આત્મવિશ્વાસ આવતા એવું થાય કે એક વખત આત્મવિશ્વાસ આવી ગયો, મંત્ર દીક્ષા આવી ગઈ, પછી એની અંદર અભ્યાસ કરવાનું ચાલુ થયો. અભ્યાસ કરતાં આપણે બધી કક્ષાએ પૂગી ગયા, કહેવાય કે ભાઈ આપણે પાસે મંત્ર દીક્ષા છે, ગુરુ પર એટલો આત્મવિશ્વાસ છે, હું માની લઈ છીએ, તે જ આપણે બેઠા છીએ. આત્મવિશ્વાસ છે અને એમાં આપણે સતત નામથી સ્મરણ કરીએ છીએ. સ્મરણ કરતાં આગળ નીકળે છે. આગળ કરતાં એવું થાય કે કોઈ પણ વ્યક્તિ નામની અંદર આગળ નીકળે ને એટલે એની 4 ભૂમિકા આવે. 4 ભૂમિકામાં પહેલી ભૂમિકા એવી કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ સ્થિર થઈને બેઠો હોય ને, એટલે સ્થિર થઈને બેઠો હોય ત્યારે એને કાનની અંદર આપણે મંદિરમાં જાય ત્યારે કેમ ઢોલકા વાગતા હોય, ઘંટડી વાગતી હોય, એક પ્રકારના તમરા હોય, એનો બોલવાનો અવાજ આવતો હોય, આ પ્રકારનો એક પ્રકારનો જે નાદ હોય ને વ્યક્તિને કાનમાં સંભળાવવાનું ચાલુ થાય. અને જ્યારે કોઈ પણ જે સાધક હોય પહેલી ભૂમિકા પાર કરે ને ત્યારે એ વાતોની પ્રૂફ કહેવાય કે એની પાસે જે મંત્ર છે એની 100% સાચો છે. કારણ કે ખોટા મંત્રથી ક્યારે આત્મતત્વનો અનુભવ ન થઈ શકે. પહેલી ભૂમિકા પાર કરવાનો મતલબ જ એ થાય કે જે મંત્ર છે ને 100% સાચો છે. બીજી સાબિતી પૂરી પાડે કે જો કોઈ પણ સાધક છે એ કક્ષા સુધી પૂગી ગયો એટલે એના જે ગુરુ છે ને 100% પહેલી ભૂમિકા તો પાર કરેલા જ છે.
એની આગળ હોય કે ન હોય, પણ પહેલી ભૂમિકા પાર કરેલા હોય 100% સાબિત થઈ જાય. પછી જે બીજી ભૂમિકા છે, આ બીજી ભૂમિકા પાર કરવાનો મતલબ એ રીતનો થાય કે જ્યારે કોઈ પણ સાધક છે એ નામની અંદર ઊંડા ઉતરતા ઉતરતા એવું થાય કે જે આપણે જે અંધારું દેખાતું હોય ત્યાં ક્યારેક ક્યારેક ઝરમરિયા જેવું દેખાવાનું ચાલુ થાય, થોડું ઘણું ટમટમિયા જેવું દેખાવાનું ચાલુ થાય. એ વસ્તુ આવીને વહી જાય. હજી આભાસ છે. આ આભાસને એવું કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ છે બીજી ભૂમિકા હજી પાર છે, બીજી ભૂમિકા પાર કરેલા છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ બીજી ભૂમિકા પાર કરે એટલે એનો મતલબ એ રીતનો થાય કે ભાઈ જે એના ગુરુ જે પરમાત્મા છે એ બીજી ભૂમિકા પાર કરેલા હોય, પોતાનો જે રસ્તો હોય આગળની યાત્રા કરેલી હોય. કોઈ પણ સાધક જો એટલી કક્ષા સુધી પૂગી ગયું હોય ને એટલે એને અમુક ટકા સુધી આત્મવિશ્વાસ હોય. પહેલો આત્મવિશ્વાસ એ કે નામ ઉપર એટલા હદ સુધી અડગ હોય કે જે શરીર શાંત થાય ને તો તેની વ્યક્તિ નામને નથી મૂકી શકતા. પછી બીજી વસ્તુ એ હોય કે ઊંધા રસ્તે હાલવા હોવા છતાં એક હદ થાય ને એટલે ત્યાંથી એને શરીરમાં વ્યક્તિ પાછો તો વળી જ જાય છે. પછી ભલે એના જે કર્મ હોય એટલા હદ સુધી ના થઈ ગયા હોય કે એનું ફેરવતા એ શરીરે ખાલી થઈને બીજા શરીરમાં હોતે ભોગવવું પડે, પણ જે પાછો વળવાનો જે રસ્તો હોય ને એટલે તો વ્યક્તિ અટકી જ જાય. પછીની જે ત્રીજી ભૂમિકા આવે એવી ભૂમિકા આવી જાય છે કે જો કોઈ પણ વ્યક્તિ ત્રીજી ભૂમિકા પાર કરી નાખે તેના જીવનમાં એવું થાય કે જે આંખું બંધ કરીને જે અંધારું થતું હોય ને એની બંને એટલે એને અંજવાળું દેખાવાનું ચાલુ થઈ જાય અને અંજવાળું સ્થિર થઈ જાય. પછી જે ઝરમરિયા હોય એવો તેની સ્પીડ પકડતા એટલે અધુધીની ઝરમરિયા સ્પીડ પકડી દે કે એને થોડોક ટાઈમ સ્થિર થાય ને એટલે ઝરમરિયા દેખાવા મળે. જો કોઈ પણ વ્યક્તિ ત્રીજી ભૂમિકા પારંગત કરી નાખે એટલે એનો મતલબ એ રીતનો થાય કે એનું જે જીવન છે એટલે હદ સુધી વ્યવસ્થિત હોય. એ વાત કરવા ધારે ને તો ઘણા વ્યક્તિને હરખી સલાહ ધારે તો આપી શકે, પણ તો તેની સાધક છે એ સિદ્ધ નથી. એટલે એનો મતલબ એ થઈ ગયા કે નદી હોતે જો કોઈ પણ વ્યક્તિના મનની અંદર અભિમાનનો રસ્તો જાગી ગયો તો એવું થઈ ગયા કે પાછો એ વ્યક્તિ પાછો તો પડી શકે, કારણ કે એ વ્યક્તિ સિદ્ધ નથી. એટલે એવું થાય. પણ બીજા ઘણા ખરા વ્યક્તિ એવું કહેવાય કે 99% વ્યક્તિ કરતા એ વ્યક્તિનો જે આગળનો રસ્તો ઘણા ખરા સુધી આગળ હોય. અને એટલા વ્યક્તિ પાસે એટલા હદ સુધીને શાંત રહ્યા હોય કે જ્યારે શરીર શાંત કરે ત્યારે એને પાછું મનુષ્યની જ મળે, નામે મળે અને એમાં ઘણા ખરા સુધી આગળ હોય, બીજા કરતા વ્યક્તિ આગળ હોય. હવે આ જે કક્ષા છે ને ત્યાંથી બે ફાટા પડી જાય. પહેલો ફાટો તો એવો પડે કે ધારો કે કોઈ સાધક છે એને સ્વયં પરમાત્મા પરબ્રહ્મ પાસેથી મંત્ર દીક્ષા લીધેલી છે. જો પરમાત્મા પરબ્રહ્મ પાસેથી મંત્ર દીક્ષા લીધેલી હોય અને ત્રીજી ભૂમિકાએ પાર કરેલો વ્યક્તિ હોય એટલે કેવું કે ઓલા લોકો ખાલી સ્વિચ ચાલુ કરે ને એટલી જ વાર હોય એ વ્યક્તિને સિદ્ધ સાબિત થવામાં. જે મનનો ક્ષય થવાનો હોય ને એમાં એટલી જ વાર હોય ત્રીજી ભૂમિકા પાર કરેલા વ્યક્તિને હોય તેને કે ઓલા લોકો કે ભાઈ રેડી એટલે વ્યક્તિ સિદ્ધ સાબિત કહે. અને જો કોઈ વ્યક્તિ એવો હશે કે જે ચોથી ભૂમિકા પારની ઉપર હાલી જાય તો ચોથી ભૂમિકા પાર કરવાનો મતલબ એમ થાય કે આખું બંધ કરે ત્યારે એને જે ગુરુનું જે સ્વરૂપ હોય ને એને 100% વ્યવસ્થિત દેખાવાનું ચાલુ થાય. અને ગુરુના સ્વરૂપની બાજુમાં એને જે દાદા ગુરુ એનું સ્વરૂપ દેખાય. અને જો એવું થાય કે મૃત્યુલોકની અંદર હકીકત પરમાત્મા પરબ્રહ્મ પોતે વિરાજમાન હોય તો એનું રૂપ એને નજરની સામું દેખાય છે. પછી કોઈ પણ રૂપમાં હોય, નાના બાળકના રૂપમાં હોય ને તો નાના બાળકના રૂપમાં દેખાય. એટલા સુધી કે માથાના વાળો લઈને પાથીની જે ડિઝાઇન હોય ને એક્ઝેક્ટ ડિઝાઇન એ રીતના કપડાં છે બધું વ્યવસ્થિત હોય. એટલે આ સુધીની વ્યક્તિની અંદર જે રૂપ હોય ને આખું બંધ કરતા એને સતત 24 કલાક દેખાય. અને આ જ એવું કારણ છે કે જ્યારે રામાવતારની અંદર ભગવાન રામ એક ઋષિમુનિઓ પાસે ગયા ત્યારે એક ઋષિમુનિઓને ઓળખી ગયા જેને ક્યારેય જોયેલા નહોતા. એટલે જ ઓળખી ગયા છે કે એ વ્યક્તિ બધા 4 ભૂમિકા પાર કરેલા વ્યક્તિ હતા. આખું બંધ કરીને ખબર પડી જાય સામે પરમાત્મા પરબ્રહ્મ પોતે આવી ગયા. જો એ લોકો મૃત્યુલોકમાં હોય તો. અને જો હકીકત આપણને એમ લાગતું હોય કે ભાઈ આપણે હકીકત સિદ્ધ થઈ ગયા છે ને આખું બંધ કરે જો આપણને પરમાત્મા પરબ્રહ્મ ન દેખાતા હોય તો સમજી લો કે આપણે કા પરમાત્મા પરબ્રહ્મ મૃત્યુલોકમાં નથી અને કા આપણે કક્ષા સુધી પૂગ્યા નથી. બેમાંથી એક વસ્તુ થાય. અને નકર હોતે ગુરુનું જે રૂપ છે એ તો દેખાય જ. અને હવે આમાંથી જે બીજો ફાટો કહેતા હતા એ રીતે ધારો કે કોઈ વ્યક્તિ એવા નીકળ્યા જે ક્યારેક જ થઈ કે પણ કોઈ વ્યક્તિ એવા નીકળી ગયા કે જેના જે ગુરુ છે પરમાત્મા પરબ્રહ્મ છે. જેવી રીતે ધારો કે ઉદાહરણ લેવું હોય તો રામ અવતાર હતા તો રામના હોતે શિષ્ય હતા, જેમ કે હનુમાન રામના શિષ્ય બતાવે, પછી જે અંગદ હોય બતાવે, જે વાલી હોય, સુગ્રીવ હોય, આ બધા જે હતા એ પરમાત્મા રામના શિષ્ય હતા. પછી ભરત ને લક્ષ્મણ ની બધા જે બતાવે ને એ બધા જે વશિષ્ઠ મહારાજ એના શિષ્ય હોય. એટલે એવી રીતે પરમાત્મા પરબ્રહ્મના શિષ્ય હોય. અથવા તો કોઈ એવા વ્યક્તિ કે જે પરમાત્મા રામ હોય ને તો હોતે એને પરબ્રહ્મની જેમ જ માનતા હોય કે જેવી રીતે લક્ષ્મણનું ઉદાહરણ લઈ લો કે જેની માટે ભલે વશિષ્ઠ મહારાજ ગુરુ હતા પણ રામને હોતેની પરમાત્મા પરબ્રહ્મની જેમ જ માનતા હોય. એવા જે વ્યક્તિ છે એને એવું થયું એ વ્યક્તિ જો 4 ભૂમિકા પાર કરે તો 4 ભૂમિકા પાર કરવાનો મતલબ એમ થાય ગુરુનું રૂપ દેખાય. તો ગુરુમાં તો રામ પોતે જ છે. હવે એમાં થયું કે દાદા ગુરુનું રૂપ દેખાય તો દાદા ગુરુમાં કોઈ ન હોય કારણ કે રામ પરમાત્મા પોતે જ આવી ગયા. જો કોઈ પણ વ્યક્તિ એ કક્ષામાં પૂગી જાય તો એ કેવું કે મૃત્યુલોકની જેટલી શક્તિ છે એ શક્તિ શરીરની અંદર આત્માની અંદર આવી ગઈ. પ્રભુએ વાત કરતા એટલે હદ સુધીની કે ધારો કે કોઈ વ્યક્તિનું અકાઉન્ટ છે, અકાઉન્ટની અંદર અખૂટ ધનબળ ભરેલું છે કે પરમાત્મા છે એની પાસે સામથ્ર્યની કોઈ કમી નથી. અને એ એકાઉન્ટમાં પાર્ટનરમાં કોઈ વ્યક્તિનું અકાઉન્ટ આવી જાય કોઈ ત્યારે ચેકમાં સાઇન કરવાની હોય તો કેમ જોઈન્ટ ખાતું હાલતું હોય તો બીજો વ્યક્તિ હોતે સાઇન કરી દે ધારે એટલા રકમ છે એ ખાતામાંથી ઉપાડી શકે. એટલી જે પાવર હોય ને ઓલા સાધકની અંદર આવી જાય કે જો કોઈ પણ વ્યક્તિ આ કક્ષાએ પૂગી જાય એટલે પરમાત્મામાં આમાં કોઈ ફરક નથી રહેતો. પણ આમાં એક બીજી વસ્તુ હોતે થાય છે
જ્યારે કોઈ પણ વ્યક્તિ એ કક્ષામાં ત્યારે ઠેઠ પૂગી ગયો છે જ્યારે ખાલી શરીર જ એનું હોય, એ કેવા પૂરતો જે શરીર હોય એની અંદર જે આત્મા હોય ને એ ખાલી કેવા પૂરતો જે રીતનો આત્મા રહ્યો હોય, બાકી મનની અંદર એટલા હદુથી સ્થિર થઈ ગયા હોય સાધકના રૂપમાં કે જો એને ઉદાહરણ લેવું હોય તે રીતનું ઉદાહરણ લઈએ કે આપણે સમુદ્ર હોય છે, દરિયો હોય, તમે દરિયાની ઉપરથી જાઓ તો સતત મોજા ઉછળતા રહેતા હોય, પછી જેમ તમે ધીમે ધીમે ઊંડા જો તો તમને એવું લાગે કે જે આપણે જોતા હોય તો આપણને એવું લાગે કે મોજા નથી ઉછળતા, પણ બધું શાંત થતું, એ પાણીમાં કોઈ ઉછાળ વિછાળ ન હોય, સ્થિર પાણી. એમ કરતાં કરતાં જેમ આપણે ઊંડા જતા જઈએ ને એમ એવું થાય કે ઉપરની સાઈડથી આપણને અંજવાળું દેખાતું હોય, જે લાઇટ હોય ને લાઇટ હોય, કારણ કે સૂર્યના કિરણો આવતા હોય. જેમ ધીમે ધીમે ઊંડા જાય ને સૂર્યના કિરણો કેમ જમીનની અંદર ન જાય, એવી રીતે સમુદ્રની અંદર હોતી ને અમુક ગહેરાઈ પછી સૂર્યના કિરણો ન પૂગી ગઈ. એમ કરતાં કરતાં જ્યારે આખું તળિયું આવી જાય ને કેમ સ્થિર થઈ જાય, એવી રીતે જે આ વ્યક્તિનું જે શરીર હોય ને એ શરીર એની રીતે કર્મ કરતું હોય. જે મન છે ને એ સતત 24 કલાક સ્મરણની અંદર હાલતું હોય, પણ એ શરીરની અંદર જે આત્મા બેઠેલા હોય ને આત્મા 24 કલાક સતત નામના સ્મરણ સિવાય કે હોય જ નહીં. અને જેવી રીતે કેમ આપણે રિમોટ કંટ્રોલથી રોબોટ અકાવતા હોય, એ રીતે જે પરમાત્મા પરબ્રહ્મ હોય ને એ આ વ્યક્તિનું શરીર એ રીતે અકાવતા હોય કે વ્યક્તિને ખુદને ખબર જ નથી તો તેને એ રીતનું કામ થતું હોય. આના ક્યારેક ક્યારેક આપણને ઉદાહરણ ઇતિહાસની અંદર એવી રીતે સાંભળવા મળે છે કે એમાંથી જો કોઈ સારું ઉદાહરણ લેવો તો કબીર સાહેબના જીવનની અંદર જ એક એવું સારું ઉદાહરણ આવે છે. કેવું કહેવાય છે કે એક વખત જમણવારનું આયોજન થયું હોય કબીર સાહેબના જીવનની અંદર, અને એ લોકોને એવું થાય કે એ લોકોને જે આપણે નથી કહેતા કે ભાઈ આમંત્રણ દેવાનું હોય, ગુરુપૂર્ણિમ જેવો એકાદો કોઈ કાર્યક્રમ હોય છે સમયની અંદર આમંત્રણ દેવાનું હોય એટલે આજુબાજુના જે ગામડા હોય ત્યાં એ લોકો કહેતા જાય કે ભાઈ સાધકોને કે કોઈ પણ વ્યક્તિને પ્રસાદી લેવા આવવું હોય તો તમે લોકો આવી જજો. એટલે થાય એવું કે એમાં જે સમજેલા વ્યક્તિ પોતાની રીતે આમંત્રણ દઈ જાય, પણ એમાં જે વિરોધી વ્યક્તિ હોય કારણ કે સમયના આધારે, અને આમે અત્યારનો સમય બહુ સારો છે, અત્યારના સમયમાં કોઈ વિરોધ કરતું જ નથી, બધે પોતપોતાની દુનિયામાં મસ્ત છે. અને ત્યારે તો ઓલા નવરા વ્યક્તિનું એમ જ લાગે કે એનું કામ જ છે કે ખાલી વિરોધ કરવો. એટલે જે વિરોધી વ્યક્તિ હતા આજુબાજુના ગામડાઓ તો ઠીક જેટલા નજરમાં આવે ને એક એક સિટીમાં છે એટલા હદુથી આમંત્રણ દેતા આવ્યા કે ભાઈ ઓલા નથી કહેતા ધુવાડા બંધ આયોજન છે, બધા વ્યક્તિને જમણવાર છે, બધા વ્યક્તિનું આયોજન છે. એટલે જે ખાવાનું જે બનાવેલું હોય ને અમુક લિમિટ હોય, લિમિટથી વધારે વ્યક્તિ આવવા મળે. ઓલા જેવું છે કે ભાઈ 200 વ્યક્તિનું આયોજન કરેલું હોય ને એમાં 15 વ્યક્તિ આવી જાય તો ફરક ન પડે, પણ 200 વ્યક્તિનું આયોજન હોય ને 2000 વ્યક્તિ આવી જાય તો ગમે એવું કોસ્ટ હોય તો તેને ફગી જાય. એટલે એવી આ લગતું વ્યક્તિના જીવનમાં થયું. એટલે ઓલા જે સાધક હતા ને કબીર સાહેબને એમ કે ભાઈ જે વ્યક્તિ છે ને વધારે આવતા જાય છે તો અમે શું કરીએ. એટલે કબીર સાહેબ એમ કે તમે કંઈ કરો હું તો 5 મિનિટની અંદર આવ્યો ને તમને વાત કરું. એ સમયની અંદર એવું બતાવે છે કે કબીર સાહેબ હોય ને એક જગ્યાએ રૂમમાં જઈને ધ્યાનની અંદર સ્થિર થઈ જાય, અને પછી કબીર સાહેબ આવ્યા બહાર અને આવીને એમ કે કામ કરો, જે પીરસવાળા વ્યક્તિ છે ને એ બધે લાઈનમાં ઉભા રહી જાવ, હારવાવાળા જે વ્યક્તિ હોય એ બધે લાઈનમાં ઉભા રહી જાય, જેટલું ખાવાનું જે છે ને એ બધું રૂમની અંદર મૂકી દો, અહીંથી હું તમને અંબાવતો જાય, તમારે અહીંથી લઈને અને દેતો જવાનું, પીરસવાનું ચાલુ રાખવાનું. એવું કહેવાય છે કે 200 વ્યક્તિ તેને બદલે 2000 વ્યક્તિ આવીને જમી જાય તો તેને ઓલા લોકોને કંઈ ખૂટું જ નહીં. એટલે બધા જે વ્યક્તિ હતા એમ કે તો કબીર સાહેબ આ બધું પૂરું થઈ ગયું, હવે એ કે કાંઈ નહીં, હવે જે આપણે નથી કહેતા હંજારો કરવાનું જે બધી વસ્તુ તમે પતાવો, હું અત્યારે મારે જે રૂમમાં છે થોડુંક મારું કામકાજ છે પતાવતા હોઉં. એટલે કબીર સાહેબ એ સમયની અંદર જ્યારે રૂમમાં જાય ને ત્યારે બહારના બધા વ્યક્તિઓને શું લાગે ભાઈ કબીર સાહેબ આવ્યા હતા, એણે એક ચમત્કાર જેવી ઘટના કરી નાખી. આ સેમ ટુ સેમ આ ટાઈપની ઘટના આપણે જીસસ ક્રાઇસ્ટના જીવનમાં હોતે ને બતાવે કે જ્યારે લગ્નનો સમય હોય ને ત્યારે એ લોકો પાણીમાંથી વાઇન બનાવે, કે આખા મોટા મોટા કેલબા પાણીના ભરેલા હોય ને એ લોકો ખાલી હાથ અડાડતા જાય ને પાણી નાખી વાઇનમાં કન્વર્ટ થઈ જાય, આખું જે લગ્ન હોય ને એનો જે પ્રસંગ હોય વ્યવસ્થિત થઈ જાય. એ ટાઈપનો આપણે કબીર સાહેબમાં જીવનમાં છે. એટલે બધા વ્યક્તિને એમ લાગે કે કબીર સાહેબે ચમત્કાર કર્યો, પણ હકીકત ઓલા વ્યક્તિ જ્યારે રૂમની અંદર જઈને દરવાજાનો જે ડેલો બંધ કરવા જાય ને ત્યારે સામે બીજા કબીર સાહેબ ધ્યાનસ્થાને સ્થિર હોય, ત્યારે એ કબીર સાહેબ ઓલા વ્યક્તિને કહે કે અમે તો આજના કબીર, તમે ક્યારના કબીર. ત્યારે ઓલાજી કબીર સાહેબ જે ઊભા હોય જેને ચમત્કાર કર્યા હોય ને એ એમ કે નથા સૂરજ નથા ચાંદા નથા નવલખ તારા સદા શિવ કા જન્મી નહીં તપસે હું મેં ન્યારા. એ જે ગુરુ તત્વ છે એ ગુરુ તત્વની અંદર એટલી શક્તિ ભરાયેલી છે કે વિશ્વની કોઈ પણ વસ્તુ આખા જે લોક પરલોક છે પ્રગટ કરવા નષ્ટ કરવા એની માટે વિચાર સિવાય કોઈ વસ્તુ નથી. તો હોતે ની વ્યક્તિ ક્ષણે ક્ષણે મૃત્યુ લોક ઉપર આવ્યા રાખે છે ખાલી ધર્મની સ્થાપના કરવા. તો પહેલી વખતે એમ જોવા જાય કે ધર્મની સ્થાપના એવી તો એ લોકો શું કરે છે કે એ લોકોને ઘડીએ કરે રાખવું પડે છે. આ જે તર્ક છે આ તર્ક ઉપર વાત છે, પણ જો કોઈ પણ વ્યક્તિ આની અંદર ઊંડાણની અંદર ઉતરે તો ધર્મની સ્થાપના કરવા એ વ્યક્તિ એ રીતે આવતા જ નથી. એ તો માણસો છે, તો એની રીતે વાતો કરે છે. એ લોકો એક જ કર્મ કરવા આવે છે. એ કયું કર્મ છે કે જે કબીર સાહેબનું જીવનની વાત કરી કે કબીર સાહેબની જે લાજ હતી ને હેચવી, એવી રીતે મૃત્યુ લોકો પર જ્યારે એવા વ્યક્તિઓ છે કે જેને નામને હેચ્યું, જે નામ છે નામ દેવાવાળાને હેચવા, ગુરુજી છે એને હકીકત 2 હાથને 3 માથું જોડીને એના શરણાગતમાં સ્વીકાર થયા, ત્યારે જે ગુરુ તત્વ છે એની અલબેલી જે મસ્તી છે જે પરલોકની અંદર બેઠા છે ત્યાંથી ક્ષણે અહીંયા આવવા તૈયાર છે. એ કેટલી વખત આવ્યા છે, કેટલી વખત એના સમયના આધારે લોકો કા પોતે આવે છે ને કા પોતાને એવા માણસોને મોકલી દે છે કે મૃત્યુલોકમાં આવ્યા રાખે ને ગયા રાખે. તો આમાં આપણે શું કરીએ ગયા
આપણે એક જ કર્મ કરીએ કે જે કબીર સાહેબે કર્યું હતું, જે 6 શબ્દ છે ખાલી આનું સ્મરણ કરીએ, એટલે આત્મવિશ્વાસ હારે કરીએ કે મૃત્યુલોકમાં ભલે કોઈ પણ કે આ નામ થઈ ગયું, ના નામ થઈ ગયું, ના થઈ જ ન હોગે, એ વસ્તુ અશક્ય છે. કહેવા વાળા વ્યક્તિ 100 વર્ષ પહેલા હતા એની હજી રહેવાના નથી. આજે ક્ષણ છે એટલો ક્ષણ ભંગુર છે કે યુગોથી જન્મ આવ્યો રાખ્યો છે, ગયા રાખ્યો છે, હજી આવતો રહીને ગયા રહે. આપણે બધે અત્યારે છીએ, ભવિષ્યમાં નહીં રહી, ભૂતકાળમાં નહોતા, પણ તો હોતે એવું છે કે જે સ્મરણ છે આ છે. આ જે કથા છે ને, બધી કથા એટલે માણસો યાદ રાખીને બેઠા છે, જે આત્મવિશ્વાસની કથા છે. તો પાછી વસ્તુ ન્યા આવીને આવી ઉભી રહી કે તો પછી પરમાત્મા બધા વ્યક્તિનું કામ શું કામ કરે છે. કે આને આ વસ્તુ એક જગ્યાએ ટીવી સિરિયલ જોતું હતું ને એમાં એવું બતાવે, એ કાલ્પનિક વસ્તુ હતી કે એક વ્યક્તિ હતા ને કામ કરવામાં બહુ મજા નહોતી આવતી, એટલે ટેકનોલોજી વાળો સમય હોય એટલે પોતા જેવા વ્યક્તિ બનાવે, પ્રકારના રોબોટ બતાવે. કે આપણે રોબોટ પિક્ચર જોયો તમે કેમ રજનીકાંત બતાવે, જેવા પોતે એવા જ રોબોટ બનાવે, એ રીતે વ્યક્તિ બતાવે કે પોતા જેવા બહુ બધા માણસો બનાવે, પોતાની જેવા જ દેખાય. એટલે જે પોતે હોય ને એ શાંતિથી બેઠો બેઠો બધું જોતા હોય કે ભાઈ આપણે આમ કરી નાખીએ, આમ કરી નાખે, એ ખાલી વાત કરે ને બધા વ્યક્તિ કરી નાખે. એટલે ઓલા બધા વ્યક્તિ એની રીતે કામ કરતા હોય. એમાં થાય એવું, જે પહેલો વ્યક્તિ હોય ને અહીંયા નથી ખોડખાપણ વાળો થોડોક બની ગયો હોય, એને હાથ પગ ખરખા ન હાલતા, શરીર હરખું ન હાલતું હોય, પણ પહેલો વ્યક્તિ બનેલો એટલે આજ એટલો ઓર્ડર આપે ને ઓલો વાહ ઓર્ડર આપે, ઓલા કે વસ્તુ અહીંથી લઈ લે, ઓલો ગોગો વળે અહીંથી લઈ લો. જેમાં કે ને ઓલા કેરા રાખે, ના બધા તેનું ધ્યાન એટલું રાખે. આ બે ખુરશી ઉપર બેઠા હોય તો આ જેમ કે ને કે પાણીનો ગ્લાસ લે તો ઓલો કે મારા હાટું જ્યુસ લાવો, એટલે બધા વ્યક્તિ એની સેવા ચાકરી હોતે ને કરે. આવું પહેલે છેલ્લે બધે એટલે રાખે. એટલે આ જો તો ઘણી વખત પ્રભુને કહું, મેં કીધું ક્યારેક તો એવું લાગે કે તમે જે તમારી જે અયાસી છે ને આ કરો છો ને, એથી વધારે તમારે જે અમુક સાધકો છે ને આ વધારે અયાસી કરે છે, જેને કોઈ ટેન્શન નહીં, કોઈ ઉપાધિ કોઈ કામ નહીં, એને કોઈ કામ કરવું નથી પડતું. તમે ખાલી કહો કે આને એટલું દઈ જાય એટલે બધા વ્યક્તિ દઈ જશે, તો આવું હું કામ? એટલી બધી જે તમારી દયા ભાવના છે, હું કામ એક વ્યક્તિ ઉપર રાખો છો કે બીજા બધા વ્યક્તિ છે એને હું કોઈ સેવા જ નથી કરી, એને કોઈ ચાકરી જ નથી કરી, આવું હું કામ? તમને અમને જો શીખવાડો કે આ કઈ રીતે થઈ ગયા, આપણે એની જેવા બનીએ, આપણે એની જેવા કર્મ કરીએ કે જેનાથી જે હાલત એની થઈ હાલત આપણી કોક દી થાય. એટલે પ્રભુનો મત એવો હતો કે એ કક્ષા સુધી પૂગવા માટે એની પહેલું જે પગથિયું છે ને એ તો આ જ છે, સ્મરણ કરવાનું ચાલુ કરો. બીજું પગથિયું છે કે આપણે નથી કહેતા સમર્પણ ભાવ, સમર્પણ ભાવથી જીવન જીવન ચાલુ કરતો. સમર્પણ ભાવથી જીવન જીવવું એટલું કઠિન છે કે કેની જેવું છે કે ગમે ત્યારે આપણે સેવા ચાકરી કરીએ ગઈએ. કે મેં થોડાક દિવસો પહેલા સુવિચાર હોતે ને સાંભળ્યો હતો કે જ્યારે રસ્તા ઉપર હેલા જતા હોય જો કોઈ ભિખારી વ્યક્તિ છે, ભિખારી વ્યક્તિ આપણે ભીખ માંગે છે કે ભાઈ ખાવાનું આપો, પીવાનું આપો, અને જ્યારે આપણે વ્યક્તિને ખાવાનું કે પીવાનું દઈએ છીએ તે આપણે કયા ભાવથી દઈએ છીએ? પહેલાં તો એમ કે આપણને દઈ આવી ગઈ એટલે આપણે દઈશું. બીજો ભાવ એ કે આપણે એને દઈએ છીએ તો સામેવાળા વ્યક્તિને કંઈક મળે તો આપણે એવી આશા રાખીએ કે પરમાત્મા જેવું કોઈ જોવાવાળું છે, આપણે જાને કોક દી દીધું તો કોક આપણને દે, પરમાત્મા આપણને દે. તો ઓલો વ્યક્તિ ભિખારી થયો કે આપણે છે, આપણે એને દઈએ છીએ, આપણે પરમાત્મા પાસેથી માંગીએ છીએ. એટલે એની જેવું છે, કોઈ પણ ઈચ્છા હારે જ્યારે આપણે કર્મ કરીએ છીએ ત્યારે સમજી લેવું આપણે કોઈ ધર્મનું કામ નથી કરતા, આપણે એક વ્યવહાર કરીએ છીએ. અને વ્યવહાર છે ને જો આપણે પ્રભુ હારે કરવો હોય તો યાદ રાખવાનું, વિશ્વના કોઈ પણ વ્યક્તિ ભૂલ ખાઈ શકે, પરમાત્માની દરબારમાં અત્યારે સુધી કોઈ હિસાબમાં ભૂલ થઈ જ નથી. અને એ બાબતે ઘણી વખત એમ કહી, જ્યારે ઘણી વખત પ્રભુ હારે ઘણા વ્યક્તિનો ફોન ઉપર વાત ચાલતી હોય, ક્યારે કોઈ ઉડતો ઉજાગરો એ લોકો પોતાના તરફથી લઈ લે, ત્યારે શાંતિ તમે બેઠાને વાત કરતા હોય ને કે પ્રભુ આ વ્યક્તિનો હાલ લેવાનું શું કારણ છે? કે અમુક વ્યક્તિ પછી માનો નામે ન હોય તો તેને પ્રોબ્લેમ હોય, એની વાત કરે, આ વ્યક્તિનું સોલ્યુશન જાય, ઓલા લોકોનું સોલ્યુશન નહીં થઈ જાય. એટલે આપણે ઘણી વખત પૂછીએ કે પ્રભુ તમે શું કામ કરતા હોય? એટલે પ્રભુ એની રીતે એમ કહી જાય કે ભાઈ બરોબર લાગ્યું કર્યું, પણ જો નામની અંદર સ્થિર થઈને ઊંડાણમાં ઉતરીએ તો ઊંડાણમાં ઉતરતા એવું લાગે છે કે વિશ્વની અંદર જ્યારે કોઈ પણ આત્મા એવા નીકળે કે એને પરમાત્માના નામ ઉપર પોતાની ઈચ્છાથી ગમે ત્યારે સમર્પણ ભાવથી જેટલું કર્મ કર્યું છે ને, એવું નથી હોતું કે કોઈ પણ 24 કલાક કક્ષા સુધી રહી ગઈ, સમર્પણ ભાવની કક્ષા સુધી. પણ એવું થઈ શકે કે 24 કલાકની અંદર 5 મિનિટ આપણે કક્ષા સુધી રહી ગઈ કે આપણે કોઈ પણ કર્મ કરીએ છીએ પણ આપણે એમાં કોઈ ઈચ્છા નથી. કે જેવી રીતે ખારા મારું ઉદાહરણ હોય તો ધ્યાનમાં બેસીએ, ધ્યાનમાં બેસવાના જે શરૂઆતના સ્ટેપ્સ એ તો એવા છે કે ભી પડે છે. જેમ કે હું મારી વાત કરું તો આપણે તો એવું હતું ભાઈ સ્કૂલમાં સારા માર્ક્સ જોઈએ એટલે આપણે ધ્યાનમાં બેઠા, પછીનો જે એક કક્ષા આગળ આવે તો એવું થયું કે ભાઈ માર્ક્સની પેપર પૂરું થઈ ગયું, પછી ભાઈ સારી જોબ મળે, પછી જે ઘર બાર હોય ધીમે ધીમે બધું મળતું ગયું. પછી એક સમય આવ્યો ગયો કે ભાઈ હવે પરમાત્મા પાસે આપણે કઈ વસ્તુ જોતી જ નહીં, તો હોતે ધ્યાનમાં બેવાની પ્રેક્ટિસ. તો એ શું કામ? તો હજી હોતે મનમાં એવું છે કે કોક દે આપણને કોક દે અનુભવ થાય, જે ઓલા નથી કહેતા કે મન જે સ્થિર છે સ્થિરતા થાય, પણ એનાથી આગળ જતા હોતે નેક્સ્ટ સ્ટેપ એવો આવશે કે જ્યારે આપણે ખાલી એટલે ધ્યાન સ્થાનની અંદર સ્થિર થવું જે મૃત્યુ લોકની અંદર પહેલાના સમયની અંદર ઋષિમુનિઓ થતા કે આપણે કર્મ છે એટલે કરીએ છીએ. જેવી રીતે સવારમાં ઉઠીને આપણે શું કામ નહીં, શું કામ બ્રશ કરીએ, કર્મ છે. એની જેવું થઈ ગયું કે આપણે આત્મતત્વનો અનુભવની જરૂર નથી. કે જેવી રીતે પ્રભુ મારું ઉદાહરણ છે, પ્રભુ ધ્યાન સ્થાનની અંદર સ્થિર શું કામ થાય છે, એને કોઈ અનુભવની જરૂર નથી. એની અંદર જોવા જાય તો કૃષ્ણ ભગવાન વાત નથી કરતા, એની જેવું છે કે ત્રણેય લોકની અંદર એવી કોઈ વસ્તુ નથી જે અમારે જોતી હોય ને હમણાં અમારે સંકલ્પ સિવાય કોઈ વસ્તુ કરવી પડે તો હોતે તારી હામો આ ઘોડાની લગામ લઈને ઊભો છું. જો હું મારું કર્મ નથી મૂકી શકતો તું શું કામ મૂકશો? આ વાત કૃષ્ણ ભગવાન અર્જુનને કહેતા હોય.
એની જેવું છે. તો એ લોકો શું કામ એનું કર્મ કરે છે? ખાલી એક ઉદાહરણ દેવા માટે કે અમે છેલ્લા શ્વાસ સુધી અમારું જે કર્મથી મુકતા નથી, તો તમે તમારું જીવન આ રસ્તા ઉપર રાખજો. એની શીખ આપણે લઈશું. એવી રીતે જ્યારે આપણે જીવનમાં આગળ વધીએ ત્યારે આપણે નથી કહેતા કે એનો બીજો સ્ટેપ આવે સમર્પણ ભાવથી જ્યારે આગળ નીકળે. જ્યારે સાધકે સમર્પણ ભાવથી કોઈ પણ કર્મ કર્યો એટલે એનું જે બેલેન્સ છે એનો થર થવાનું ચાલુ થયો. થર થતાં એવું થાય કે જ્યારે કોઈ પણ એ આત્મા પાછો મૃત્યુલોકની અંદર આવ્યો ત્યારે મૃત્યુલોકની અંદર પાછો ફસાય. ક્યારેક આટીએ ચડશે, ક્યારેક સમયની અંદર આટીએમાં આવશે, ક્યારેક કોઈ બે વાત એને કરશે એમ આટીએ ચડશે, ક્યારેક નામ મુકાઈ જાય. ત્યારે એને કોઈ પણ રીતે આટીએ ચડશે અને પોકારતી વખતે છેલ્લે પરમાત્મા પાસે જાય, છેલ્લે પ્રભુ પાસે જાય. ત્યાં જઈને એમ કહે કે અમારે આ વસ્તુ જોતી છે, પ્રોબ્લેમ સોલ્યુશન કરજો. અને પ્રભુ એમ કીધું જા થઈ ગયું તારું કામ, અને વ્યક્તિનું કામ થઈ ગયું. એટલે હકીકત ઓલું જે બેલેન્સ એની બેલેન્સ ઓછું થયું. આને વાત અમે ઘણી વખત કરીએ કે પ્રભુ ઓલા જેવું છે કે પ્રભુ હિસાબના બહુ ચોખ્ખા છે. ક્યારે એક સેકન્ડનો હોતે ક્ષણ એનો એ રીતે નથી બગાડતા. જે પરમાત્મા છે એક વસ્તુને એટલે અદુધી હિસાબ રાખે છે કે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિનું કામ થયું, કામ ભલે એ લોકો એ રીતે કરે, પણ જેનો હિસાબ છે એનો જે બેલેન્સ છે એમાં એક સ્ટેપ ધીમે ધીમે ચાલુ થતો જાય. એટલે ઓલા નથી કહેતા કે અમે પરમાત્મા પાસે ખાલી એક જ વસ્તુ માગીએ છીએ. જ્યારે સમજણ ત્યારે એક તેજસ્વી આત્મા આ વસ્તુ માગે છે કે ગમે ત્યારે અમે મૃત્યુલોકની અંદર આવીએ ને અમે ઊંધા રસ્તે જાય ત્યારે તમે અમને ઉગાડજો. આ જેટલી એક વખત માંગો ને એટલી વખત એ લોકો ખાતામાં લખતા ગયા. ભાઈ એક વખત માંગો, બે વખત માંગો, 1000 વખત માંગો, લાખ વખત માંગો. પછી જેટલી વખત આ વ્યક્તિ આટીએ સડતો ગયો ત્યારે હાલો ભાઈ એક વખત કામ પૂરું, બીજી વખતે કામ પૂરું. એમ કરતા જેવો એ આંકડો 0 ગયો. પછી વ્યક્તિ આટીએ સડે ને એટલે પછી વ્યક્તિ ગુરુતત્વની જે નજર છે ત્યાંથી બહાર હોયો જાય. બહાર જાય એટલે પછી જે નોર્મલ વ્યક્તિના જીવનમાં આવે ત્યાં જાય. તો આપણને ખબર કેમ પડે ગુરુ તત્વના નજરથી બહાર આવી જાય? તો પહેલો એનો ઉપાય આપણનો જે મંત્ર છે એને ભૂલાવા ચાલુ થઈ જાય. જો 6 શબ્દનો મંત્ર ભૂલાઈ ગયો એનો મતલબ એમ થયું કે આપણે બારાની બહાર જવામાં કે લાંબુ બાકી નથી. તો હોતે કિસ્મત એવી હારી સમજી લેવાની કે કોઈ પણ પ્રોબ્લેમ લીધે પાછું 6 શબ્દોનું નામ યાદ આવી ગયું, છેલ્લા શ્વાસે હોતે હજી લોકોની દયા છે, હજી ક્યાંક ખૂણામાં ક્યાંક બેલેન્સ પડ્યું છે એ આવી ગયું ને એમ થતા તોય બેલેન્સ વાપરવાનું ચાલુ થયું. એટલે આપણે નથી કહેતા કે જ્યારે પહેલી વખત પૃથ્વી બની હતી ત્યારે બધા આત્મા પાસે નામ હતું, તો અત્યારે કીડા મકોડા કેમ થઈ ગયા? આ એ રીતે જ થયા છે. એટલે આપણે જે અત્યારે કક્ષા ઉપર છે જો એ કક્ષા ઉપર રાખવું, નામની સમજણ રાખવી હોય તો હંમેશા એક જ વસ્તુ યાદ રાખવાની, આ દુનિયા છે ને ગ્રેસ જેવી છે. ભલે આપણે ગમે ત્યારે નક્કી કરીએ કે ભાઈ એટલું બધું નામ છે, એટલું સામથરે છે, પાછા પડશું, પાછા નહીં પડી ગયા, અભિમાનના રસ્તાને ક્યારેય નહીં રાખવાનું. પ્રભુ એટલે હદ સુધી વાત કરે કે એને તો ક્યાં ઘટે છે, તો તેને એનો એક શ્વાસ હોતે ખાલી નથી જવા દેતા, એને કોઈ વસ્તુની જરૂર નથી, તો એ હું કામ સ્મરણ કરે છે? એ લોકો એ કામની અંદર સ્મરણ કરી ગયા છે. તો આપણને એવો કેવો અનુભવ, આપણને એવો કેવો અભિમાન કે ભાઈ આપણે નામની જરૂર નથી. બીજી વસ્તુ એ છે કે નામને આપણે હજી એટલી કિંમતે નથી રાખતા. આપણી કિંમતે કઈ રીતે નથી રાખતા એનું મારું ઉદાહરણ કે ધારો કે ભાઈ 500ની નોટનું બંડલ હોય ને આપણે નોટ ગણવા બેઠા હોય તો એવું થાય કે નોટ ગણતી વખતે 2 મિનિટ પૂરતા આપણે નામને સાઈડમાં મૂકી દઈએ છીએ. ત્યારે આપણે નથી ગણતરી કરતા કે ભાઈ એકાદી નોટ આમ તેમ થઈ ગઈ તો આપણી માટે નોટ વધારે કિંમતી છે. તો ઘણા વ્યક્તિ એમ કહે કે ભાઈ તું તો વાત કર, કારણ કે તારે સેલેરી આવે ખાતામાં એકાઉન્ટ થાય, નોટ ગણવાનો હિસાબ કરીએ એકાદી નોટ આમ તેમ થાય તો ખબર પડે. પણ ઘણી વખત એવું છે કે આપણા તો આપણે જે ધનબળ છે એ આપણું એક વ્યક્તિનું બીજાને દેતા ને આપણને કે ભાઈ તો હાથ મારી દેતો, તો તેને આપણી માટે નોટની કિંમત હકીકત એટલી વધારે છે મનમાં. જ્યારે ધીમે ધીમે એવું થવા મળે કે ભાઈ નામની કિંમત વધતી જાય ત્યારે એવું થાય કે આપણું જે જીવન છે ને હરખા રસ્તા ઉપર હાલે. એટલે એની જ એવું કોશિશ કરવાની જીવનમાં. જ્યારે એમ થાય કે કંઈક કરવું છે ત્યારે બાકી બધું સાઈડમાં મૂકીને ખાલી નામને એક જ રસ્તા ઉપર હાલવાનું.